શંકરાચાર્યે મણિરત્નમાલાની અંદર એક પ્રશ્ન પૂછ્યો છે કે જીતમ જગત કે ન, આખું વિશ્વ કોણે જીતેલું છે? ઇતિહાસની અંદર ઘણા બધા એવા નામ મળે છે કે જેણે પોતે વિશ્વને જીતવા માટેનો પ્રયત્ન કર્યો હોય અને એની અંદર અમુક અંશ સુધી પોતે સફળ પણ ગયા હોય. પણ શંકરાચાર્ય આ પ્રશ્ન પૂછે છે એમાં કોઈનો જવાબ એમણે લખ્યો નથી, કોઈનું નામ લખ્યું નથી. એમણે એવી વાત કરી કે આ દુનિયાની એકે એક વ્યક્તિને જગત જીતવાનો અધિકાર છે. આપણે બધા જ ચૂંટણીમાં ઊભા રહેવાની જરૂર નથી, કોઈના ઉપર યુદ્ધ કરવાની જરૂર નથી અને એના વિના પણ આપણે જગત જીતી શકીએ એવી વાત શંકરાચાર્યજીએ આપણને બતાવી. જીતમ જગત કે ન, બહુ સીધો સાદો જવાબ છે, મનો હિ એન. જેણે પોતાનું મન જીત્યું ને એણે આખું જગત જીતી લીધું. ક્યાં બહાર લડાઈ કરવાની જરૂર છે? ક્યાં બહાર કોઈને પાછા પાડવાની જરૂર છે? આખી દુનિયાને જીતે જીતે છેલ્લે માણસને જોઈએ છે શું? થોડા સમય પહેલા સારંગપુરની અંદર એક 12મા ધોરણનો વિદ્યાર્થી આવ્યો હતો. સાયન્સમાં અભ્યાસ કરતો હતો અને બાયોલોજી ગ્રુપની અંદર એ પોતે ભણતો હતો. એક સંતે એને પૂછ્યું કે તું 12મા ધોરણમાં ભણે છે તો તારું ધ્યેય શું છે? હોશિયાર હતો છોકરો અને મહેનતુ પણ હતો. એણે વાત કરી કે સ્વામી, મારો ધ્યેય તો એવો છે કે મારે છે ને 12મા ધોરણની અંદર 95% માર્ક્સ લાવવા છે. એ સંતે કીધું કે હું એવું નથી પૂછતો કે તારે કેટલા ટકા લાવવા છે, પણ તારું ધ્યેય શું છે? કે ધ્યેય આ જ છે. પેલા સંત કે એમ નહીં, તારું અલ્ટિમેટ ધ્યેય શું છે? પેલા છોકરાએ કીધું મને કંઈ સમજાતું નથી, તમે શું કહેવા માગો છો? એટલે પેલા સંતે કીધું કે 95% માર્ક્સ લાવવા એ તારું ધ્યેય છે કે મેડિકલ કોલેજમાં એડમિશન લેવું એ તારું ધ્યેય છે? એટલે પેલા કીધું હા બરાબર, મારે 95% લાવીને બેસવાનું તો નથી જ, એના મેડિકલમાં કોલેજમાં એડમિશન મેળવવા માટે તો મારે 95% લાવવા છે, એટલે એ જ મારું ધ્યેય છે. એ સંતે કીધું એ પણ તારું ધ્યેય નથી. કે તો શું છે મારું ધ્યેય? પેલા સંત બોલ્યા કે મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવું એ તારું ધ્યેય નથી, પણ ડૉક્ટર બનવું એ તારું ધ્યેય છે. કારણ કે ઘણીવાર એવું બને છે, અમે લોકો જ્યારે 1989ની સાલમાં 12મા ધોરણમાં વિદ્યાનગરમાં હતા એ વખતે મારી સાથે એક વિદ્યાર્થી ભણતો હતો, રૂમ પાર્ટનર હતો અને 12મા ધોરણમાં બહુ જ સારા પર્સન્ટેજ એને આવ્યા અને કરમસદની અંદર પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં એને એડમિશન પણ મળ્યું. એ હજી સુધી ડૉક્ટર નથી થયો. એવો કુસંગ એને લાગ્યો અને એવું વાતાવરણ એવું મળી ગયું અને ફંટાઈ ગયો, વિઘ્નો આવ્યા, એ ડૉક્ટર બની શક્યો નથી. તો તું મેડિકલ કોલેજમાં એડમિશન મેળવીશ એટલે તારું કામ થઈ જશે? એ કે હા બરાબર છે, મારે તો ડૉક્ટર બનવું એ જ મારું ધ્યેય છે. પેલા સંતે કીધું એ પણ તારું ધ્યેય નથી. સાચું બોલ, ડૉક્ટર બનવું એ તારું ધ્યેય છે કે પૈસા કમાવા એ ધ્યેય છે? પ્રેક્ટિસ ન ચાલી તો? એ કે હા બરાબર, મારે તો પૈસા જ કમાવા છે, મારે તો એ જ જોઈએ છે. પેલા સંતે કીધું એ પણ તારું ધ્યેય નથી. પૈસા કમાવે તારું ધ્યેય છે કે પૈસામાંથી જે બંગલા બને, પૈસામાંથી ગાડીઓ આવે, પૈસાથી સમાજમાં પ્રતિષ્ઠા વધે, પૈસાથી તારું યોગ્ય જગ્યાએ બહુ સારી જગ્યાએ તારું લગ્ન થાય, આવું બધું તારા મનમાં છે? એ કે હા આ જ છે મારા મનમાં. પૈસા કંઈ થોડા ગોડાઉનમાં મૂકવા માટે હોય છે, મારે આ બધું જ જોઈએ છે. પેલા સંત કે એ પણ તારું ધ્યેય નથી. બંગલા મળે, ગાડી મળે, પ્રતિષ્ઠા મળે, પણ એ બધું મેળવીને તારે તો શું જોઈએ છે ખબર છે? બસ મજા કરવી છે.
આનંદ કરવો છે, ભોગવવો છે, એન્જોય કરવો છે આપણે જીવનમાં. એ કે હા બસ એ જ જોઈએ છે મારે, આ બધું કંઈ થોડું રાખી મૂકવાનું છે. એમાંથી જે મજા આવે ને એ જ મારે જોઈએ છે, એમાંથી જે આનંદ આવે ને એ જ મારે જોઈએ છે. પેલા કે એની ગેરંટી નથી આટલું મળ્યા પછી. આ બધામાંથી શું જેટલા ડૉક્ટર બની ગયા, જેટલા પૈસાવાળા બની ગયા, એ બધા સુખી થઈ ગયા? મન જો ઠેકાણે નથી તો એ પણ સુખી નથી. અંદરથી સુખી થવાનું છે. અને અડધા પડધા સુખી આપણે નથી થવું, આખા સુખી થવું છે, પૂર્ણ સુખી થવું છે, કાયમ માટે સુખી થવું છે. ઘડીક સુખ ને ઘડીક દુઃખ એવું આપણે નથી જોતું. આપણે એવો આનંદ જોઈએ છે જે ક્યારેય ન જાય. તો એના માટે જગત જીતવાથી પણ નહીં થાય. અમારે ત્યાં સારંગપુરમાં પ્રમુખ સાહેબ મહારાજ એકવાર બિરાજમાન હતા અને એ વખતે કથામાં એમણે વાત કરી. એ વખતે નામ દેવામાં વાંધો નથી, ભારતના વડાપ્રધાન નરસિંહ રાવ હતા. એટલે મોટા પુરુષ તો પોતે અલમસ્ત તો બધું જેમ જેમ બોલતા હોય. તો સ્વામીશ્રી વાતમાં કરતા આપણને એમ કે વડાપ્રધાન થઈ જાય બહુ સુખી થઈ જાય. સ્વામી કે નરસિંહ રાવને બહુ સુખ છે એમ. પછી પ્રમુખ સાંઈ મહારાજ બોલ્યા, એમણે કીધું નરસિંહ રાવને કેવું સુખ છે? પછી એ કે ગામડાની અંદર પેલા કૂતરા હોય ને, એમાં કેટલીક વખત કોઈક કૂતરાને માથામાં અમુક વસ્તુ વાગે, પછી છે ને એ સડે, એમાં કીડા પડે. અને ઘણી વખત તો એવી પરિસ્થિતિ થાય એ કૂતરાની, એ ઊભો ન રહી શકે, બેસી ન શકે, સૂઈ ન શકે, અને આમથી આમ હડિયાપાટી કરે, આમથી આમ હડિયાપાટી કરે, કોઈ જગ્યાએ એને ચેન હોય નહીં. આટલું કહીને સાંઈ બોલ્યા કે નરસિંહ રાવની દશા આવી છે. મોટા પુરુષ બધાના અંતરનું જોઈને બોલતા હોય. શું દુનિયાના રાજા થઈ ગયા એટલે સુખી થઈ ગયા? ના પાડે છે શંકરાચાર્ય, કે છે જીતમ જગત કે ન મનોહી યે ન. મન સ્થિર થાય, મન શાંત થાય, ઝૂંપડામાંય શાંતિ. અને જો મન અશાંત હોય, બંગલામાંય અશાંતિ. જો મન સ્થિર હોય, મન શાંત હોય તો તડકામાંય શાંતિ. મન અસ્થિર હોય, અશાંત હોય તો એર કન્ડિશનમાંય અશાંતિ. સુખ એ મન સાથે જોડાયેલી વસ્તુ છે. અને મનને સ્થિર કરવા માટેનું, મનને જીતવા માટેનું સાધન કયું છે? બહુ મોટું લશ્કર લાવીએ તો મનને જીતી શકાય? ઘરમાં બહુ જાજી બંદૂકો વસાવી દઈએ આપણે તો મનને જીતી શકાય? કઈ રીતે મનને જીતવું? બહુ સવારના પોરમાં આપણે બહુ એક્સરસાઇઝ કરીને શરીર જાડું કરી નાખીએ તો મનને જીતી શકાય? કઈ રીતે જીતાય? સ્વામિનારાયણ ભગવાન કહે છે કાર્યાણીનું 12મું વચનામૃત, કે મનને સ્થિર કરવું હોય ને નિર્વિષય તો કરવું હોય તો શું કરવાનું? જંગલમાં જતા રહો. શ્રીજી મહારાજ ના પાડે છે, જંગલમાં જવાની જરૂર નથી. તો બહુ તપશ્ચર્યા કરો ઊંધે માથે લટકીને, તો કે એવું પણ કરવાની જરૂર નથી. કલાકો સુધી ધ્યાનમાં બેસો, એવું પણ કરવાની જરૂર નથી. તો શું કરવાનું છે? શ્રીજી મહારાજ કહે છે કે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એનાથી બીજું મનને સ્થિર થવાનું અને નિર્વિષયી થવાનું કોઈ મોટું સાધન નથી. કોઈ મોટું નહીં. શ્રીજી મહારાજ કે તમે તપ્ત કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરો, તમે ધ્યાન કરો, તમે માળા કરો, એમાં પણ જેવું મન સ્થિર નહીં થાય એવું ભગવાનની કથા. પણ બે શબ્દો વાપર્યા, એક તો વિશ્વાસ રાખીને અને બીજું પ્રીતિએ સહિત. કોને પ્રીતિએ સહિત કોને સાંભળ્યું કહેવાય? આપણે 2020ની મેચ ચાલતી હોય અને ભારતની સામે પાકિસ્તાન હોય અને કટોકટી બરાબર જામી હોય ને છેલ્લા 10 દડા બાકી હોય ને એ વખતે જે જોઈએ ને એ પ્રીતિએ સહિત જોયું કહેવાય. તત્પરતા, ઝીલવાની જે તત્પરતા, કે હમણાં એક દડો નથી જવા દેવો, એક ફટકો નથી જવા દેવો, એવી જે તત્પરતા પ્રીતિએ સહિત સાંભળ્યું કહેવાય. અને વિશ્વાસે સહિત સંશયાત્મા વિનશ્યતે. ગીતા એમ કે છે કે જ્યારે આપણે કંઈક ગ્રહણ જ કરવું છે ત્યારે વિશ્વાસ રાખીને સાંભળીએ તો એ શબ્દોનો આપણને જેવો જોઈએ એવો લાભ થાય. આપણે 3 દિવસ કથા સાંભળવાના છે અને 3 દિવસ આપણે 1.5 કલાક અહીં આવીને બેસવાના છીએ. આ આપણે સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવાના છીએ. આપણે જેમ બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને એમ આપણે આ સમયનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, રોકાણ કર્યું. આપણે સારો વેપારી હોય એ કેવો વિચાર કરે
કે 10 લાખ રૂપિયા આપણે રોક્યા છે તો મેક્સિમમ આપણે આઉટપુટ કેવી રીતે લઈ શકીએ, એમાંથી વધુમાં વધુ નફો કેવી રીતે લઈ શકાય. 10 લાખ રૂપિયા આપણે રોક્યા અને વર્ષે 100 રૂપિયા નફો થાય તો એ નફો ના કહેવાય. આપણને પોસાય નહીં એવું રોકાણ કરવું. આપણે એવું વિચાર કરીએ આટલું રોકાણ કર્યું છે એમાંથી વધુમાં વધુ નફો આપણે મેળવવો છે. આપણે બધા અહીં બેઠા છીએ, 1.5 કલાક પછી આપણે ઊભા થઈશું. આપણને બધાને એક સરખો લાભ મળશે કે કોકને વધારે મળશે ને કોકને ઓછો મળશે? શ્રીજી મહારાજને આવો પ્રશ્ન મુક્તાનંદ સ્વામીએ પૂછ્યો છે સારંગપુરના 5મા વચનામૃતની અંદર, કે ભગવાનની કથા સાંભળતા હોય અથવા દર્શન કરતા હોઈએ તો બધાને એક સરખો લાભ થાય, કોકને વધારે થાય ને કોકને ઓછો થાય? મહારાજ કે કોકને વધારે થાય ને કોકને ઓછો થાય. કોને વધારે થાય? મહારાજે કીધું મહિમા હોય એને વધારે થાય, એકાગ્રતા હોય એને વધારે થાય, પ્રીતિ હોય એને વધારે થાય. તો આપણે સારા વેપારી છીએ, આપણે ટાઈમ ઇન્વેસ્ટ કર્યો છે તો આપણે નફો શું કામ ઓછું કામ લઈએ? આપણે શું કામ ટાઈમને જવા દઈએ? એ સમયમાંથી મેક્સિમમ લેવું છે. એટલે આપણે અત્યારે શરૂઆતની અંદર ભગવાનને પ્રાર્થના કરીએ, બધા અમે અને તમે બધા આપણે પ્રાર્થના એ કરીએ કે એ આપણી બુદ્ધિમાં પ્રકાશ કરે, એ આપણને એવી શક્તિ આપે, એવી ક્ષમતા આપે, એ વક્તાને સુજાડે ને શ્રોતાને સુજાડે, એવું સુજાડે કે જેનાથી આપણે એમનાથી વધારે નજીક જઈ શકીએ. અત્યારે જે છીએ એના કરતાં એમનાથી વધારે નજીક જઈ શકીએ. પંચાળાનું પેલું વચનામૃત શ્રીજી મહારાજ દ્રષ્ટાંત એવું આપે છે કે મશાલ બળતી હોય અને મશાલની પાસે જઈએ તો પ્રકાશ વધારે હોય, જેમ જેમ એનાથી દૂર જતા જઈએ એમ પ્રકાશ ઓછો થતો જાય, ઘણે દૂર જતા જઈએ તો પ્રકાશ બિલકુલ હોય નહીં. એમ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે સંપૂર્ણ સુખ તો ભગવાનની મૂર્તિમાં છે. આપણે જેમ એનાથી વધારે નજીક જઈએ, વધારે નજીક જઈએ, અધિક સુખનો અનુભવ થતો જાય, અને જેમ એનાથી દૂર જતા જઈએ એમ ઓછા સુખનો અનુભવ થતો જાય. આપણે એમનાથી નજીક જઈ શકીએ, એમના સામીપ્યનો અનુભવ કરી શકીએ ભગવાનના. એ પ્રાર્થના કરીને આપણે આ કથા રોજ આપણે પ્રાર્થના કરીને આપણે એટલા માટે મંગલાચરણ શરૂઆતમાં કરીએ છીએ ને, એ ખાલી રિચ્યુઅલ નથી કે ખાલી કરવા ખાતર વસ્તુ નથી કે એ ખાલી વિધિ માત્ર નથી, પણ એ આપણી ભગવાનને પ્રાર્થના છે કે આપ અમારી બુદ્ધિમાં પ્રકાશ કરજો, આપ પ્રવેશ કરજો અને અમે આપના સ્વરૂપથી વધારે સામીપ્યનો અનુભવ કરી શકીએ એવું અમારા માટે તમે કરી આપજો. તો આપણે 3 દિવસ સુધી જે કથા વાર્તા સાંભળવાના છીએ, પ્રવચન સાંભળવાના છીએ, એનો વિષય શું છે? એનો વિષય છે અંતરદૃષ્ટિ. આપણે બહાર બહુ દ્રષ્ટિ કરીએ છીએ, સવાર થાય સાંજ પડે ત્યાં સુધી આપણે બધું બહાર જોઈએ છે. હવે આપણે 3 દિવસ જે જોવાના છીએ ને, અંદર જોવાના છીએ. બાહ્ય દ્રષ્ટિની વ્યાખ્યા શું છે? બાહ્ય દ્રષ્ટિની વ્યાખ્યા એ છે કે જે જોવાથી અશાંતિ થાય, જે જોયા પછી અથવા જાણ્યા પછી આપણને અપૂર્ણતા અનુભવાય, અને જે જોયા પછી કે જાણ્યા પછી આપણે અસ્થિરતાનો અનુભવ કરીએ ને, એ બાહ્ય દ્રષ્ટિ છે. એનાથી ઊંધું, જે જોયા પછી આપણને શાંતિ થાય, જે જોયા પછી કે જાણ્યા પછી આપણને પૂર્ણતાનો અનુભવ થાય, અને જે જોયા પછી કે જાણ્યા પછી આપણે સ્થિરતાનો અનુભવ કરી શકીએ, એ અંતરદૃષ્ટિ છે. એ આપણે કરવાના છીએ. ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ નામનું એક બહુ વિશ્વ પ્રસિદ્ધ સેલ્ફ ડેવલપમેન્ટનું પુસ્તક આ સ્ટીફન કવીએ લખ્યું છે, અને એમણે બહુ પ્રસિદ્ધ વિશ્વ પ્રસિદ્ધ આ પુસ્તક થયું છે. એમાં એણે 7 ટેવોની વાત કરી છે જે મહાન પુરુષો જગતમાં છે, પહેલાં થયા છે અને અત્યારે છે. એ બધાએ પોતાના જીવનની અંદર કઈ સુટેવોને સ્થાન આપ્યું છે, એમાં એમણે 7 સુટેવોને ગણી છે. એમાં છેલ્લી એક હેબિટ છે, એનું નામ છે શાર્પન ધ સો. એ હેબિટ શું કહે છે? એક નાનું દ્રષ્ટાંત આપ્યું છે. એક માણસ એક શાહુકાર પાસે જાય છે અને જઈને કહે છે કે સાહેબ મારી પાસે કોઈ કામ ધંધો નથી, મને કંઈક કામ આપો તમે. એ શાહુકાર કહે છે કે જો આ મારું બંગલો છે, બાજુમાં એક મોટું જંગલ છે, મારી જ માલિકીનું છે,
આ કુહાડો છે ઉપાડ અને ઝાડ કાપવાના તારે. એક ઝાડ કાપીશ એટલે હું તને 100 રૂપિયા આપીશ. સાંજ સુધી જેટલા કપાય એટલે કાપજે. કુહાડો લઈને પેલો ઉપડ્યો. રાત સાંજ સુધીમાં 7 ઝાડ કાપી નાખ્યા. સાંજે 700 રૂપિયા લઈને જતો રહ્યો. પેલા એ સાહુકારે કીધું રોજ આવજે. બીજે દિવસે આવ્યો, સવારમાં 6 વાગ્યામાં આવી ગયો. એ જ કુહાડો લઈને મંડ્યો. આખો દિવસ મહેનત કરી પણ સાંજ પડી ત્યાં 6 ઝાડ જ કપાયા. ત્રીજે દિવસે એ જ કુહાડો લઈને આવ્યો. આખો દિવસ મહેનત કરી પણ 5 ઝાડ જ કપાયા. ચોથે દિવસે કેટલા કપાયા? 4. પાંચમે દિવસે 3. છઠ્ઠે દિવસે 2. સાતમે દિવસે 1. અને 8મે દિવસે તો સવારથી સાંજ સુધી માંડ્યો ને કે ઝાડ જ ન કપાણું. સાંજે જ્યારે પરસેવે રેપઝેપ થઈને કુહાડો પાછો મૂકવા આવ્યો, એના શેઠે પૂછવા જ કેટલા કપાયા? પેલા વિલે મોઢે જવાબ આપ્યો, આજ તો સાહેબ એકેય ન કપાયું. કે કેમ એવું થયું? ખબર નથી પડતી સાહેબ, હું મહેનત તો એટલી ને એટલી કરું છું, ઝાડ કપાતું નથી. પેલા કીધું તારો કુહાડો જોવા દે. અને કુહાડો તપાસ કર્યો ને, શું થયું તું? ધાર બુઠ્ઠી થઈ ગઈ હતી. કે મૂરખ તું જોતો ખરો, આ તારી કુહાડાની ધાર બુઠ્ઠી થઈ ગઈ છે. આને ઘસીને તારે ધાર કાઢવાની હોય. એ કે સાહેબ મારી પાસે ટાઈમ ક્યાં છે? જો હું ધાર કાઢવા માટે ટાઈમ બગાડું તો ઝાડ ક્યારે કાપું? પેલા એ કીધું કે અરે આ ટાઈમ બગાડ્યો ન કહેવાય. આ ધાર કાઢવામાં તું 10 મિનિટ કાઢીશ ને તો તારી 8 કલાક સુધરશે. શાર્પન ધ સો. તમારી કુહાડીની ધાર કાઢશો તો બધા કામમાં એ ઉપયોગી થશે. આપણે અહીંયા આગળ જે ભેગા થયા છે ને, અંતરદ્રષ્ટિ, આખો દિવસ બાહ્ય દ્રષ્ટિ ભલે કરતા હોઈએ, આ અંતરદ્રષ્ટિની પ્રક્રિયા એ કુહાડીની ધાર કાઢવાની પ્રક્રિયા છે. એ ટાઈમ વેસ્ટ નથી. બધામાં આપણને એ કામ લાગશે. જેટલી ધાર કાઢી હશે ને, ભલે ને આપણે નોકરી ધંધો વ્યવહાર સગા સંબંધી સાથેનો બધો કરવો હોય, પણ એના માટે ઉપયોગી થશે આ ધાર. જેટલી સારી ધાર, અને રોજ કાઢવાની હોય છે. આમ તો કથા વાર્તા એ આપણું મન સ્થિર કરે છે. કથા વાર્તા એ આપણી કુહાડીની ધાર કાઢે છે. અંતરદ્રષ્ટિની અંદર આપણે શું જોવાના છીએ? તો ભગવાન સ્વામિનારાયણે અંતરદ્રષ્ટિની 3 વ્યાખ્યા કરી છે એમના ઉપદેશ ગ્રંથ વચનામૃતની અંદર. પહેલી વ્યાખ્યા એમણે એ કરી છે ગરડા પ્રથમ પ્રકરણનું 49મું વચનામૃત. અંતરદ્રષ્ટિ એટલે શું? શ્રીજી મહારાજ એમ કહે છે કે ભગવાનની સામું જોઈ રહેવું એ અંતરદ્રષ્ટિ છે. આ પહેલી વ્યાખ્યા. બીજી વ્યાખ્યા એમણે કરી છે ગરડા પ્રથમ પ્રકરણના 67મા વચનામૃતની અંદર કે અંતરદ્રષ્ટિ શું છે. એમણે કીધું કે ગુરુ સામે જોવું, સત્પુરુષ સામે જોવું એ અંતરદ્રષ્ટિ છે. અને ત્રીજી વ્યાખ્યા આવે છે ગરડા પ્રથમના 20મા વચનામૃતની અંદર કે અંતરદ્રષ્ટિ શું છે? તો પોતાની સામું જોવું અંતરદ્રષ્ટિ છે. ભગવાનની સામું જોવું, ગુરુની સામું જોવું અને પોતાની સામું જોવું, આ અંતરદ્રષ્ટિ છે. તો આપણે 3 દિવસની અંદર આ 3 દ્રષ્ટિ ઉપર ઊંડા ઉતરવાના છીએ. પહેલામાં પહેલી વાત એમણે ત્યાં આગળ એવી કરી છે કે અંતરદ્રષ્ટિ એટલે ભગવાનની સામું જોવું. ભગવાનની સામું જોવું, એનાથી આપણને પૂર્ણતાનો અનુભવ થાય છે, એનાથી આપણને શાંતિનો અનુભવ થાય છે, એનાથી આપણને સ્થિરતાનો અનુભવ થાય છે. ઉપનિષદનું બહુ જ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. શ્વેત કેતુ પોતે અભ્યાસ કરવા માટે ગયો યુનિવર્સિટીની અંદર. 12 વર્ષ સુધી એણે અભ્યાસ કર્યો. ઘણી બધી ડિગ્રીઓ લઈને ઘરે પાછો આવ્યો. એના પિતાશ્રી પાસે આવ્યો ત્યારે બહુ કેફમાં હતો કે હું બહુ ભણીને આવ્યો છું. નાના ગામડાની અંદર કોઈ ભણ્યા ના હોય ને કોઈ શહેરમાંથી ભણીને આવે, કેવો વટ પાડે, 2-4 વાક્યો આમ ઇંગ્લિશમાં બોલે કે મને આવડી ગયું છે બોલતા. તો આવીને એણે જોયું એના પિતાએ કે આ થોડો વટમાં આવી ગયો એવું લાગે છે. સ્તબ્ધો હસી કે તું તો આમ સ્તબ્ધ થઈ ગયો એવું લાગે છે ભણીને. એ કે આ ભણીને આવ્યો ને, શું ભણીને આવ્યો બોલ? એટલે પેલો ગણાવતો હતો. આમણે કીધું કે બોરે મારે બધું સાંભળવું નથી, પણ તું એવું કાંઈ જાણીને આવ્યો છે કે એ જાણ્યા પછી બીજું કાંઈ જાણવાનું જ બાકી ન રહે? પેલો માથું ખંજવાળ કે અમારા સિલેબસમાં આવું નહોતું અને કદાચ હોય તો ઓપ્શનમાં કાઢ્યું હશે.
આવું કંઈ મારે એવું કંઈ તું ભણીને આવ્યો છે કે જે ભણ્યા પછી બીજું કંઈ ભણવાનું જ બાકી ન રહે, બીજું કંઈ જાણવાનું જ બાકી ન રહે, એવું તું જાણીને આવ્યો છે? આણે કીધું એવું તો કંઈ મારામાં આવતું, અમારા અભ્યાસમાં આવતું નથી. એ વખતે એ કે તમે કહો મને, આવી તમને ખબર હોય તો. પિતાએ કીધું કે આજે તે ઉપવાસ કર્યો છે, હજી ખાધું પીધા વગર તું બેઠો છે એટલે તને બધું અંદર ઉતરશે નહીં, તું જમીન આવ. એટલે જમવા મોકલ્યો. પારણા કરીને પાછો આવ્યો એટલે એ વખતે એમના પિતાએ એને ઉપદેશ આપ્યો અને કહે છે કે એક તત્વ એવું છે જેને જાણ્યા પછી બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી, બસ પરબ્રહ્મને જાણી લે. આ આપણા ઉપનિષદોનો ઘોષ છે, આ ઋષિમુનિઓની અનુભવ વાણી છે. બાકી બીજું બધું જાણ્યા પછી અધૂરોપનો અનુભવ થવાનો અને થવાનો. એડિસનનું નામ આપણે બધા જાણીએ છીએ. અત્યારે આપણે જે પ્રકાશમાં બેઠા છીએ, એડિસન બાપાનો પ્રતાપ છે. એણે આ બધું રિસર્ચ કરીને, અને આવી તો ઘણી બધી રિસર્ચ એણે ઘણી દુનિયાને આપી છે. પણ એ એડિસન કહે છે કે વી ડોન્ટ નો અ મિલિયન્થ ઓફ 1% અબાઉટ એનીથિંગ. આપણે કોઈ પણ બાબતમાં એના 1%ના 10 લાખમાં ભાગ જેટલું પણ જાણતા નથી. વી ડોન્ટ નો અ મિલિયન્થ ઓફ 1% અબાઉટ એનીથિંગ. આપણને એમ કે આપણે બહુ જાણીએ છીએ, પણ જે પોતાના ક્ષેત્રમાં ઊંડા ઉતર્યા છે ને, મુંબઈની અંદર એક આપણા એકદમ સ્નેહી એવા ડૉક્ટર છે, ENT સર્જન છે, ડૉક્ટર BR પટેલ. બહુ મોટા ડૉક્ટર છે, BR દેસાઈ બહુ મોટા ડૉક્ટર છે અને આખા ભારતમાં ENT સર્જનોમાં એનું સારું નામ છે. પૂજ્ય મહંત સ્વામીનું ઓપરેશન પણ એમની પાસે કરવામાં આવેલું. તો જ્યારે સંતો એમને મળ્યા ને ત્યારે બધું જિજ્ઞાસાથી પૂછતા હતા કે તમે તો છેલ્લા 30 વર્ષથી આ ENT સર્જન તરીકે છો, અને એમાં પણ એ તો પોતે એકલા ઇયરમાં જ ઊંડા ઉતર્યા હતા, નોઝને થ્રોનની ટ્રીટમેન્ટ કરતા જ નહોતા, સ્પેશિયાલિટી એને એકમાં જ એટલા બધા ઊંડા ઉતર્યા હતા. તો એમને પૂછ્યું કે તમારો અનુભવ શું છે? એ વખતે ડૉક્ટર બોલ્યા હતા, એમણે કીધું 30 વર્ષથી હું કાનમાં ઊંડો ઉતર્યો છું ખાલી, પણ હજુ સુધી ભગવાને આ કાન બનાવ્યો છે ને એના પારને હજુ સુધી હું પામી શક્યો નથી. આવી જ વાત ન્યુયોર્કની અંદર ડૉક્ટર નવીન મહેતા છે, નવીન મહેતા, અને એ પોતે બહુ સારા ડૉક્ટર ગણાય છે. આખા અમેરિકાના ENT એસોસિએશનના પોતે પ્રેસિડેન્ટ છે, અને ત્યાં આગળ પોતે બિલ ક્લિન્ટનના ડૉક્ટર એ છે, અને માઇકલ જેક્સનના ડૉક્ટર એ છે, અમિતાભ બચ્ચનના ડૉક્ટર એ છે. બહુ નમ્ર છે. પણ એમણે વાત કરી હતી કે હું આટલો મોટો સર્જન થયો પણ હજી કાનના પારને પામી શકાયું નથી. એક જ અંગની વાત થાય છે. તો હજી તો કોઈ પણ ફિલ્ડમાં તમે ઊંડા ઉતરો એટલી અનંત છે, અનંત, એનો અંત જ પામી શકાયો નથી. તો કોણ દુનિયાની અંદર જ્ઞાની છે બોલો? કોઈ ડૉક્ટર એમ કહી શકે મને શરીર વિશે બધી ખબર છે? કોઈ ન કહી શકે. કોઈ ભૂસ્તરશાસ્ત્ર એવું કહી શકે કે મને આ ભૂમિ વિશે બધી જ ખબર છે? કોઈ ન કહી શકે. કોઈ ખગોળ વિજ્ઞાન એવું કહી શકે મને બ્રહ્માંડમાં બધી જ ખબર છે? અનંત છે, કોઈ જ્ઞાનનો પાર પામી શકાય એમ નથી. એ શું બતાવે છે કે દુનિયાની અંદર કોઈ જ્ઞાન આપણને જ્ઞાની કરી શકે એમ નથી. તો એક વસ્તુ એ પણ હકીકત છે કે જે વસ્તુ જાણવાથી આપણે જ્ઞાની ન કહેવાઈએ, એ ન જાણવાથી આપણે અજ્ઞાની પણ ન કહેવાઈએ. સમજાય છે ને? જે વસ્તુ જાણી લેવાથી આપણે જ્ઞાની નથી થતા, એ વસ્તુમાં કદાચ કંઈક ખબર ન પડી તો આપણે અજ્ઞાની થઈ જતા નથી. જ્ઞાની અને અજ્ઞાની કોણ છે? તો જેણે ભગવાનને નથી જાણ્યા એ અજ્ઞાની છે, જેણે ભગવાનને જાણ્યા એ જ્ઞાની છે. આવો ઉપનિષદો આપણને કહે છે. તો એનાથી પૂર્ણતાનો અનુભવ થાય છે, એનાથી શાંતિનો અનુભવ થાય છે. નારદજી 22 પ્રકારની વિદ્યાઓ ભણ્યા, અને ભણ્યા પછી સનત કુમાર પાસે ગયા અને પછી કીધું કે આટલું ભણીને આવ્યો છું, પણ મને સોહમ ભગવો શોચામી, હું અંતરમાં શોકનો અનુભવ કરું છું, ખાલીપાનો અનુભવ કરું છું, અશાંતિનો અનુભવ કરું છું, તમે મને જ્ઞાન આપો. સનત કુમારે જ્ઞાનમાં જાજુ નથી કીધું, એમણે કીધું ભગવાનને જાણ. ભૂમા, બે જ શબ્દો, કે જે ભૂમા છે, જે વ્યાપક છે, જે સર્વથી પર છે, એ સુખ છે. ન અલ્પે, અલ્પમાં સુખ નથી, બાકી બધું અલ્પ છે. તો એ જ્ઞાનથી પૂર્ણતાનો અનુભવ થાય છે, એ જ્ઞાનથી આપણને શાંતિનો અનુભવ થાય છે, એ જ્ઞાનથી આપણને સ્થિરતાનો અનુભવ થાય છે. અર્જુનને એ જ કીધું શ્રી કૃષ્ણ ભગવાને.
એણે કીધું ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રણમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવસુ દુષ્કરમ. કે છે કે આ ચંચળ છે મન, મને અસ્થિરતાનો અનુભવ કરાવે છે. મને એવું લાગે છે કે જેમ આમ હવાને પકડવી કઠણ છે ને એમ મનને પકડવું કઠણ છે. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવસુ દુષ્કરમ. તો શ્રી કૃષ્ણ ભગવાન એને જવાબની અંદર એવું ન કીધું કે તું તપશ્ચર્યા કરવા બેસી જા. જવાબની અંદર એમણે જ્ઞાન આપ્યું, પોતાના સ્વરૂપનું જ્ઞાન. મન મના ભવા, મન મારામાં જોડી દે, મને તું જાણ, મારા સામું તું જોયા કર, અને તને સ્થિરતાનો શાંતિનો અનુભવ થશે. અને અર્જુનને થયો. તો મન જેટલું સ્થિર, શાંત અને પૂર્ણ બનાવવું હોય તો એના માટેનો ઉપાય છે ભગવાનની સામું જોવું. તો પહેલી અંતરદ્રષ્ટિ એ છે કે ભગવાનની સામું જોવું. પણ પ્રશ્ન એ છે કે ભગવાન દેખાતા નથી, જોવું કેવી રીતે? આપણે કંઈક ભગવાન દેખાય તો સામે જોઈએ ને, ક્યાં જોવા ભગવાનને? તો એના માટેની દ્રષ્ટિ એ પણ બહુ અગત્યની વસ્તુ છે. કઈ દ્રષ્ટિથી એમની સામું જોવું? પહેલી દ્રષ્ટિ આપણને બ્રહ્મસૂત્રોએ આપી. ઉપનિષદની અંદર આપણા ઋષિમુનિઓએ જે કાંઈ વાત કરી છે એ બધી વાતને સાર રૂપે વ્યાસજીએ પોતે બ્રહ્મસૂત્રમાં ગૂંથી છે. આપણે જેમ કેમિસ્ટ્રીની અંદર ઇક્વેશન્સ હોય છે ને, સૂત્રો, એવી રીતે વ્યાસજીએ પોતે બ્રહ્મસૂત્રો બનાવ્યા છે. એ વેદાંતનો બહુ જ મહત્વનો ગ્રંથ ગણાય છે. એ વ્યાસજીએ પોતે પહેલું સૂત્ર લખ્યું છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એની અંદર કહે છે કે બ્રહ્મ અને પરબ્રહ્મને જાણવા, જેમ છે એમ જાણવા, એ આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય છે. એમને જાણવા. આપણે બીજું જાણ કરીએ છીએ. સવારના પોરમાં જો છાપો હાથમાં ન આવે, થાય કે આજ મૂડ ન આવ્યો, કંઈક જાણવાનું બાકી રહી ગયું. એ કદાચ બાકી રહી જશે ને કંઈ વાંધો નહીં આવે, પણ જો બ્રહ્મ અને પરબ્રહ્મને જાણવાના બાકી રહી ગયા તો કહે છે કે એને કોઈ દિવસ અંતરમાં પૂર્ણતા થવાની નથી, અધૂરું જ રહેશે. જે પોતે અક્ષર તત્વને જાણીને આ જગતમાંથી જાય છે એ જ બ્રાહ્મણ છે. અને જે અક્ષર તત્વને જાણ્યા વિના જાય છે એ કૃપણ છે, બિચારો છે, એનું જીવન નકામું ગયું. પેલી વાર્તા આપણે ભણવામાં આવતી હતી કે નાવિક હતો અને એક કિનારેથી બીજે કિનારે એ પોતે નાવને લઈ જવાનો ધંધો કરતો. એક વખત એક પંડિતજી કાશી જઈને ઘણું બધું ભણીને આવ્યા હતા. એટલે પોતે ત્યાં આવ્યા અને પેલા નાવિકને કીધું કે મને તું સામે ગાંઠે લઈ જા. નદી બહુ પહોળી હતી. નાવિકે એને બેસાડ્યા અને થયું હાલતું એ તો નદીમાં નૌકા. અને રસ્તામાં પંડિતજી પોતે બહુ ભણીને આવ્યા હતા એટલે એને બધી વાતો પૂછવા માંડ્યા પેલા નાવિકને. એ નાવિકને કહે છે કે ભાઈ નાવિક, આ ભારતના નાણામંત્રી કોણ છે તને ખબર છે? પેલો કે મને કાંઈ ખબર નથી. પેલો પંડિત કે તારી ચોથા ભાગની જિંદગી પાણીમાં ગઈ, આટલી ખબર નથી તને? હશે ભાઈ, નથી ખબર. થોડે આગળ ગયા અને એને પૂછ્યું પેલા નાવિકને કે તને ખબર છે હમણાં સુપર કોમ્પ્યુટર નવું બન્યું છે ભારતની અંદર? એ શું કે મને કમ્પ્યુટર એટલે શું જ ખબર નથી. પેલો કે તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. થોડેક આગળ ગયા અને ત્યાં પહેલાં ત્રીજી વાત કરી કે હમણાં પેલો સેન્સેક્સ ડાઉન થયો છે, ખબર છે તને? એ કે હું, મને એમાં કંઈ ખબર પડતી નથી. એ કે તારી 75% જિંદગી પાણીમાં ગઈ. અને ત્યાં તો એવું થયું, એકદમ વાવાઝોડું આવ્યું અને એટલું બધું વાવાઝોડું આવ્યું કે ખબર પડી ગઈ કે હવે સામે કાંઠે પોગાવવાનું નથી અને આ હોડી ઊંધી જ પડવાની હમણાં. પેલા નાવિકે કીધું કે પંડિતજી તમને તરતા આવડે છે? એ કે ના, નથી આવડતું. એ કે રામ રામ, ત્યારે તમારી આખી પાણીમાં ગઈ, હું કૂદી પડું છું. એ કૂદીને તરવા માંડ્યા પેલાની આખી પાણીમાં. એમ દુનિયાની અંદર કશુંક ઓછું જાણવાનું રહી જશે ને કદાચ, 5 જિંદગી પાણીમાં જવા દીધી, વાંધો નહીં. પણ જો આ બાકી રહી ગયો ને, આખી જિંદગી પાણીમાં, જેના માટે આપણે આવે એ નહીં થાય. એટલા માટે મહત્વની વસ્તુ એ કીધી કે ભગવાનની સામું જુઓ, એનાથી આપણને શાંતિનો, સ્થિરતાનો. પણ કઈ રીતે જોવું? તો બ્રહ્મસૂત્રમાં પહેલી વાત કરી, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, ભગવાનને જાણવા. પણ શું જાણવું? તો બીજું બ્રહ્મસૂત્ર, જન્માદ્યસ્ય યતઃ, કે આ જગતની ઉત્પત્તિ, આ જગતની સ્થિતિ અને જગતનો પ્રલય, આ દુનિયામાં જે કાંઈ થાય છે એ બધું કરનારા ભગવાન છે.
આ જગતના કરતા હરતા ભગવાન છે એમ તમે જાણો. આવી રીતે જાણ્યા ત્યારે ભગવાનને જાણ્યા કહેવાય. એમને જોવાની દ્રષ્ટિ છે. તમે જ્યાં જુઓ ત્યાં આગળ એને બનાવનારા ભગવાન છે. ગીતાનો 10મો અધ્યાય વિભૂતિ યુગ. યદ્યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદ ઉર્જિતમેવ ચ. જ્યાં જ્યાં કાંઈ પણ સારું દેખાય છે ભગવાન કહે છે મમ તેજોંશ સંભવમ, એ મારા તેજના અંશમાંથી સંભવિત છે. કંઈ પણ સારું દેખાય, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. આ સરસ મજાના ફૂલ ખીલે છે, ભગવાન યાદ આવવા જોઈએ આપણને. યાદી ભરી ત્યાં આપની. મોરના સરસ મજાના કલર આપણે જોઈએ, કોણ પૂરવા માટે ગયું? ભગવાન યાદ આવવા જોઈએ. અત્યારે ગરમી થાય છે, અકળાઈ જઈએ છીએ. હજી મહિના 1.5 મહિના પછી 2 મહિના પછી વરસાદ આવશે, શાંતિ થશે. કોણ વરસાવે છે? એ ભગવાન વરસાવે છે. પિકનિકમાં ફરવા માટે ગયા, દરિયા કિનારે અગાધ સમુદ્ર દેખાયો અને એની ઊંચી ઊંચી છોળો ઉછળતી દેખાણી અને મોજા આવતા દેખાયા. નાજુક સવારી આપની. આમ આવે છે ભગવાનની સવારી. ત્યાં આપણને ભગવાન યાદ આવવા જોઈએ. દુનિયામાં જે કાંઈ આપણને દેખાય છે આશ્ચર્ય આશ્ચર્ય આશ્ચર્ય. હમણાં આપણે ડૉક્ટર B.R. દેસાઈની વાત કરી હતી, કાનમાં આશ્ચર્ય પામી ગયા. એવા તો આ શરીરમાં કેટલા આશ્ચર્ય છે. આપણું શરીર જ આપણને ખબર નથી આપણે કેટલા આશ્ચર્ય આપણી ભેગા લઈને ફરીએ છીએ. આપણું લીવર 300 કેમિકલ્સ રોજ બનાવે છે, રોજ. હવે 300 કેમિકલ્સ બનાવે એટલી મોટી ફેક્ટરી આપણે GIDCમાં નાખવી હોય તો કેટલી જમીન એક્વાયર કરવી પડે, કેટલા કાગળિયા કરવા પડે, કેટલું કન્સ્ટ્રક્શન કરવું પડે, કેટલું રો મટીરિયલ લાવવું પડે, કેટલી મશીનરી વસાવવી પડે, કેટલા બધા એમ્પ્લોઈઝ લાવવા પડે આપણે. અને તોય લાઇટ જાય તો ફટ બંધ, ખટકા બધું અટકી પડે. અને આ ફેક્ટરી કેટલા વર્ષોથી ચાલે છે, જેટલી આપણી ઉંમર એટલા વર્ષોથી ફેક્ટરી ચાલે છે. અને રો મટીરિયલ શું નાખો ને જે નાખવું એ બિચારો આપણને કંઈ બહુ પ્રશ્ન કરતું નથી કે આ બહુ પછી આવું દારૂ પીવો ને બીડી પીવો ને સિગારેટ પીવો ને તમાકુ ખાવ તો પછી એ તો બિચારું અટકે ખરું ને ક્યારેક તો. બાકી એ આપણને એવું નથી કહેતું કે તમે મને પૂરણપોળી જ ખવડાવો, એ તો શાક રોટલામાંય ચાલે છે. જે નાખો એનાથી આ ફેક્ટરી ચાલે છે. 300 કેમિકલ્સ રોજ પ્રોડ્યુસ કરે છે. ક્યાં આપણી કોઈ ફરિયાદ કરી કોઈ દિવસ એને? એ આપણી ભેગું છે આશ્ચર્ય. આપણું હાર્ટ કેટલું મોટું આશ્ચર્ય છે, પમ્પિંગ કર્યા જ કરે છે. આપણે હોઈ જઈએ પણ એ હોઈ જાય તો એ હોતું નથી. આપણી સાથે આપણી કિડની, એક કે એક આશ્ચર્ય એવા છે ને. આપણું બ્રેઇન, મગજનું તો પાર જ પમાયો નથી. પેલા વચ્ચે વૈજ્ઞાનિકો ક્રે કમ્પ્યુટર જ્યારે વહેલું શોધાયું ત્યારે કહેતા હતા કે આનાથી મોટું કોઈ કમ્પ્યુટર હોઈ ન શકે. એટલે 40 કરોડ ગણતરી 1 સેકન્ડમાં કરતું હતું ક્રે કમ્પ્યુટર. 1 સેકન્ડમાં 40 કરોડ ગણતરી. પણ વૈજ્ઞાનિકો એવું કહે છે કે ક્રે કમ્પ્યુટર આખા વર્ષમાં જેટલું કામ કરે ને એટલું આપણું મગજ 1 મિનિટમાં કરે છે. પેલો ક્રેનો ડિઝાઇનર હોય એને આપણે હાર તોરા કરીએ, ક્રેનો ડિઝાઇનર હોય એનું સન્માન કરીએ. આના ડિઝાઇનરનું કોઈ દાડો સન્માન કરીએ છીએ આપણે? ભેગું જ છે, આપણી સાથે જ છે. એમણે મફતમાં આપણને આપી દીધું છે. તો આવા આશ્ચર્યો કેટલા છે. આપણી આંખ લાખથી વધારે કલર પારખે છે બધા. હજી સુધી એવું કમ્પ્યુટર થયું નથી આંખ જેટલા કલર પારખે, જુદા પાડે એવા કરી શકે, એવું હજી સુધી થયું નથી. એક કે એક અંગ છે ને. અને આ બધું ભેગું કરવું પાછું જુદું જુદું મશીન બનાવી છે કે બધા ભેગા થઈને સિસ્ટમની જેમ કામ કરે છે. કેટલા આશ્ચર્ય આપણે શરીરમાં લઈને ફરીએ છીએ. તો એ બધું કરનાર કોણ છે? આ શરીર આશ્ચર્ય છે, આ પૃથ્વી આશ્ચર્ય છે, આ સૂર્યમંડળ આશ્ચર્ય છે, આ નિહારિકા આશ્ચર્ય છે. આવા અનંત બ્રહ્માંડો આશ્ચર્ય અને આશ્ચર્ય જ છે. ભગવાન સ્વામિનારાયણ કીધું કે બધું કરનારા ભગવાન છે. આવી જે દ્રષ્ટિ આપણને કેટલી વાર દિવસમાં વિચાર આવે છે. આપણે ચંદ્રમા પર ચાલ્યા જતા હોય, ધારો કે આપણે ગયા અને આપણને ખબર નથી ત્યાં જીવ સૃષ્ટિ છે કે કેમ. પછી ત્યાં તો કોઈ દેખાણા નહીં. મંગળ પર આપણે ગયા અને મંગળ ઉપર આપણે આટા મારતા હોઈએ અને તમને જો ત્યાં આગળ એક ડિજિટલ ઘડિયાળ મળે, ડિજિટલ ઘડિયાળ તમે હાથમાં લો, તમને એવું લાગે ખરું કંઈક કોક રહેતું હશે આવું. આવી ડિજિટલ ઘડિયાળ એમને હું પહેલો આવ્યો પૃથ્વી પરથી, અત્યાર સુધી કોઈ આવ્યું નથી. અને આટલી સિસ્ટમેટિક વસ્તુ એમને ન બને. એટલી સિસ્ટમેટિક વસ્તુ એમને ન બને. એનો કોક બનાવનારો હોવો જોઈએ. એટલે આપણને થાય કોક અહીંયા હશે, થાય ને. તો આપણે આ ઝાડ જોઈએ તો આપણને થાય કોકાનો બનાવનાર હશે, એવું થાય છે. ડિજિટલ ઘડિયાળ કરતાં કોમ્પ્લિકેટેડ સિસ્ટમ ખરી કે નહીં? છે ને. એક કે એક પથ્થરો છે ને એ પણ કોમ્પ્લિકેટેડ છે ડિજિટલ ઘડિયાળ કરતાં વધારે.
પણ આપણને વિચાર આવે છે કે આનો કોઈક બનાવનારો છે? દિવસમાં કેટલી વાર વિચાર આવે છે? તો એવી દ્રષ્ટિ આપણે કેળવીએ કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, એ ભગવાન સામું જોવાની દ્રષ્ટિ છે. ઘણા બધા બુદ્ધિશાળી લોકો એવું કહેતા હોય છે, બુદ્ધિશાળી પોતાને બુદ્ધિશાળી માનનારા, કે અમે તો બુદ્ધિમાં જે બેસે એ માનીએ, અમને દેખાય તો માનીએ, નથી દેખાતો એટલે અમે ના માનીએ. અમને આંખથી ન દેખાય એવા ભગવાનને અમે માનતા નથી. ક્યાં છે? કોણ છે? હોય તો દેખાવો જોઈએ ને. આવા પ્રશ્નો લોકો પૂછે ને ત્યારે એને એવું લાગે કે અમે બહુ આધુનિક છીએ, અમે બહુ આધુનિક છીએ. પણ એને ખબર નથી આવા પ્રશ્નોના જવાબો આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષો પહેલા ચર્ચાઈ ગયા છે. એવા શાસ્ત્રાર્થો થયા છે, આના પ્રશ્નોના ઉત્તર અપાઈ ગયા છે. એટલે હદ સુધી સાંખ્ય શાસ્ત્રની અંદર એક કારિકામાં 8 કારણો આપ્યા આ પ્રશ્નના જવાબની અંદર, કે દેખાતા નથી એટલે ભગવાન નથી. 2500 વર્ષ પહેલાની વાત છે. તો એની અંદર એક શ્લોકમાં 8 જવાબ આપ્યા કે કોણ એવું કહે છે કે જે વસ્તુ ન દેખાતી હોય એ ન હોય. બરાબર સાંભળજો, જે વસ્તુ ન દેખાતી હોય એ ન હોય એવું કોણે કીધું? એમ કરીને 8 કારણો આપી દીધા વસ્તુ હોવા છતાં દેખાતી નથી. અતિ દૂરાત, બહુ દૂરની વસ્તુ અહીં બેઠા બેઠા દેખાતી નથી. અમેરિકા અહીં બેઠા બેઠા આપણને દેખાતું નથી એટલે નથી છે, પણ બહુ દૂરનું છે ને એટલે દેખાતું નથી. અતિ સામીપ્યાત, બહુ નજીકનું હોય ને એ ન દેખાય, બહુ દૂરનું હોય એ ન દેખાય. એમ બહુ નજીકનું હોય ને, આંખને અમુક રેન્જ જોઈએ જોવા માટે, પણ આંખનો પોતાનો જ જે ભાગ હોય અત્યંત નજીક હોય, નથી દેખી શકતો. અતિ દૂરાત, અતિ સામીપ્યાત, ઇન્દ્રિય ઘાતાત. ઇન્દ્રિય ઘાતાત એટલે શું? કોઈક માણસ આંખમાં કંઈક પ્રશ્ન થઈ ગયો, આંખ ફૂટી ગઈ ધારો કે, અને પછી એમ કે જગતનો નાશ થઈ ગયો, એવું કહેવાય? જગત તો જેમ છે એમ છે, તને દેખાતું બંધ થઈ ગયું, તારી આંખમાં પ્રશ્ન થયો. પછી કે છે મનો અનવસ્થાનાત. ઘણી વખત આંખ ખુલ્લી હોય તોય ન દેખાય. એવા લોકોને તમે જોયા છે ને, રાત્રે સૂતા હોય ને તો આંખો ખુલ્લી હોય, અમુક જણને એવી ટેવ હોય છે, આંખ ખુલ્લી હોય તોય ન દેખાય, મન ન હોય ને તો. અને ઘણી વખત એવું થાય કે આપણે ખુલ્લી આંખે હારતા ફરતા હોય ને તોય અમુક વસ્તુ નજરમાં ના આવે. તમને એમ કે તમે હમણાં બહારથી આવ્યા ને ત્યારે ત્યાં આગળ છે ને એક બાઇક પડી હતી. કેવા કલરની હતી? કાળા રંગની હતી કે લાલ રંગની હતી? મને ખબર નથી. કેમ ત્યાં જ પડી હતી, તમે એની પાસેથી ને તમે એની પર હાથે મૂક્યો તો આવ્યા ત્યારે, પણ કે મને ખબર નથી. કેમ? આપણું મન ત્યાં હતું નહીં. ઘણી વખત સાંભળવામાં એવું થાય, આપણે બેઠા છીએ ને, જો મન ક્યાંક બીજે પહોંચી ગયું ને, પછી કે શું વાત થઈ? એ કે મારું મન બીજે હતું, મને સંભળાણું નહીં, મારે રહી ગયું. એવું થાય છે ને ઘણી વાર. જોવામાં એવું થાય, સાંભળવામાં એવું થાય. મનો અનવસ્થાનાત, મન બીજે હોય ને તોય ન દેખાય, વસ્તુ તો એમને હોય. પછી કે છે અતિ દૂરાત, સામીપ્યાત, ઇન્દ્રિય ઘાતાત, મનો અવસ્થાનાત, સૌક્ષ્મ્યાત. બહુ સૂક્ષ્મ વસ્તુ હોય ને આંખથી ન દેખાય આપણને. બેક્ટેરિયા આંખથી નથી દેખાતો એટલે બેક્ટેરિયા નથી છે. તમે 100 વખત હાથ ધોઈ નાખો ને, આમ 100 વખત સાબુથી, અને પછી જો માઇક્રોસ્કોપથી જુઓ ને તો એ લાખો બેક્ટેરિયા મળે. ક્યાં દેખાય છે આપણને? એટલે મનો અનવસ્થાનાતની જેમ સૌક્ષ્મ્યાત, અતિ સૂક્ષ્મ વસ્તુ પણ ન દેખાય. પછી કે છે અભિભવાત. અભિભવાત એટલે શું? તો દિવસે આપણને આકાશમાં તારા નથી દેખાતા, બરાબર બાળકો? અત્યારે દેખાય છે? ધોળા દિવસે દેખાય? એ જુદા અર્થમાં આપણે વાપરીએ. ધોળા દિવસે તારા દેખાડે એવું આપણે કહીએ, એ જુદા અર્થમાં વાપરીએ છીએ આપણે. પણ દિવસે તારા દેખાય? તો આકાશમાં હતા ને ક્યાં જતા રહ્યા? છે તો ખરા ને? જતા રહ્યા કે છે? પણ કેમ નથી દેખાતા? સૂર્યના પ્રકાશમાં અભિભૂત થઈ ગયા હોવા છતાં પણ દેખાતો નથી. આ બધા દ્રષ્ટાંતો એવા આવે છે પણ દેખાતું નથી. અભિભવાત, વ્યવધાનાત. આ પડદો માર્યો છે એની પાછળ કોઈ વ્યક્તિ ઊભી હોય તો આપણને દેખાય? કેમ નથી દેખાતી? આડું આવરણ આવી ગયું છે. વ્યવધાનાત, વ્યવધાન આવી જાય, આડું આવરણ એટલે આપણને દેખાતું નથી હોવા છતાં પણ. અને છેલ્લે કે છે કે સમાનાભિહારા ચ. પાણી દૂધમાં મિક્સ થઈ ગયું અને પછી કે હવે આમાંથી પાણી જુદું કાઢી આપો, પછી નથી દેખાતું, હવે મને પાણી દેખાતું જ નથી હવે એની અંદર. તો આવા 8 કારણો આપીને કહે છે કે વસ્તુ હોવા છતાં દેખાતી નથી. ને છતાં પણ કોઈ બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને તમને એવું કે ભાઈ છતાં પણ હું તો મને દેખાય તો જ માનું, ન દેખાય એ વસ્તુને હું માનું જ નહીં, તો એને એવું કહેવાનું કે તારી બુદ્ધિ મને દેખાતી નથી. દેખાય છે?
દેખાડ મને, દેખાડ, હાથમાં કાઢીને બતાવ કે આ મારી બુદ્ધિ છે, બતાવ. કેવી રીતે બતાવીશ તું? તો જોવાની દ્રષ્ટિ જુદી છે એના માટેની દ્રષ્ટિ કઈ છે? ગુરુના વચનમાં વિશ્વાસ, શાસ્ત્રના વચનમાં અતિ દ્રઢ વિશ્વાસ, પછી બુદ્ધિ દોડાવવાની. ત્યાં સુધી બુદ્ધિ પણ આપણને કામ લાગવાની નથી. બાકી બુદ્ધિના ખેરખાઓ પણ હજી સુધી આ બાબતનો નિર્ણય નથી કરી શક્યા. ભગવાન છે ને નથી એમાં લડ્યા કરે. જો ગુરુના વચનમાં વિશ્વાસ ન હોય ને તો નિર્ણય ના થઈ શકે. બહુ વખત પહેલાં એક પ્રસંગ આવ્યો હતો કે જ્યારે USSR, જ્યારે રશિયા આખું હતું ને એ વખતની વાત છે, સામ્યવાદી, ત્યારે એક અવકાશ યાત્રીઓ આખા વિશ્વના બધા ભેગા થઈને એ લોકોએ એક સરસ સાહસ કર્યું હતું અને ઘણા મહિનાઓ સુધી એ લોકો આકાશમાં રહીને પાછા પૃથ્વી પર આવ્યા હતા. હવે આ અવકાશ યાત્રીઓ જે દેશમાં જાય ત્યાં એ બધાનું સન્માન થતું હતું. એટલે અમેરિકામાં સન્માન થયું, જાપાનમાં સન્માન થયું, આ બાજુ યુકેમાં થયું. પછી એ લોકો ફરતા ફરતા રશિયા આવ્યા. એ વખતે રશિયાનો પ્રેસિડેન્ટ હતો ક્રુશ્ચોવ જૂનો. એ વખતે એની સાથે એની મિટિંગ થઈ. એનો જે અવકાશ યાત્રીનો મુખ્ય માણસ હતો એની સાથે ક્રુશ્ચોવની મિટિંગ થઈ. એ વખતે આ તો સામ્યવાદી વિચારધારાને માનનારા અને ભગવાનને માને જ નહીં. એટલે એણે વાતચીતમાં પહેલાંને પૂછ્યું કે આ દુનિયામાં લોકો કહે છે કે ભગવાન એક ઉપર બેઠા છે ને આ દુનિયા ચલાવે છે, તમે 6 મહિના બધે આકાશમાં ફરી આવ્યા તો તમને એવો કંઈ અનુભવ થયો કે ભગવાન છે આકાશમાં બેઠા બેઠા બધું ચલાવે છે એવો? પહેલાં અવકાશ યાત્રીએ કીધું કે હા, અમને તો સ્પષ્ટ અનુભવ થયો કે ઉપર ભગવાન બેઠા છે ને એ આ જગત ચલાવે છે, બાકી એવી આવું ચાલે જ નહીં. આ વાત સાંભળીને પહેલાં થોડા ઊંડા ઉતરી ગયા જે પ્રેસિડેન્ટ હતા ને ક્રુશ્ચોવ. પછી એણે ધીમે રહીને કીધું કે મને પણ એવું લાગતું હતું તો ખરું કે જ્યારે આટલા બધા લોકો એમ કહે છે કે ભગવાન છે ભગવાન છે ભગવાન છે ને ઉપર બેઠા બેઠા બધું કરે છે, એટલે એવું લાગે છે હવે તે કીધું એટલે કદાચ એવું જ હશે કે હશે. પણ મારી એક વિનંતી છે તારા માટે. કે બોલો શું વિનંતી છે? કે આ વાત તું બીજા કોઈ ન કરતો, નહીં તો અમારું પડી ભાંગશે. પહેલાં કીધું કે આ સારું, કોઈને નહીં કહું. એ અવકાશ યાત્રીઓનું દળ ભારત આવ્યું અને ભારતની અંદર એક બહુ જ મોટા ધર્મગુરુ હતા. એ ધર્મગુરુ સાથે પેલા અવકાશ યાત્રીની મિટિંગ ગોઠવાની ખાનગીમાં. અને એમાં વાતમાં પેલા ધર્મગુરુએ પૂછ્યું, અમે કથા વાર્તામાં એમ કહીએ છીએ કે ઉપર એક ભગવાન બેઠા છે ને બેઠા બેઠા આખું જગત ચલાવે છે, તો તમે લોકો અવકાશમાં જઈ આવ્યા આટલા મહિના સુધી, તો તમને કઈ એવો અનુભવ થયો? પેલો કે સાવ ખોટી વાત છે, હંબક, એવું કાંઈ છે જ નહીં, બધું અમારા વૈજ્ઞાનિક નિયમોથી જ બધું ચાલે છે, કોઈ ઉપર બેઠો બેઠો ચલાવતો નથી. આ સાંભળીને પેલા મહાત્મા ઊંડા ઉતરી ગયા કે મને પણ એવું લાગતું હતું તો ખરું કે અમે આટલી બધી વાતો કરીએ છીએ પણ હશે કે નહીં હોય. તે કીધું તો હવે એવું જ હશે, કદાચ નહીં હોય, પણ મારી એક વિનંતી છે. કે બોલો શું વિનંતી છે? કે આ વાત તું બીજા કોઈ ન કરતો, નહીં તો અમારું પડી ભાંગશે. આ તો કોઈ એક વાર્તા બનાવી છે, પણ એનો જે સિદ્ધાંત છે ને કે બુદ્ધિશાળી વ્યક્તિ હોય, આસ્તિક પણ હોય અને નાસ્તિક પણ હોય. નાસ્તિકના મનમાં ઊંડે ઊંડે હોય કે કદાચ હોય, અને આસ્તિકના મનમાં ખૂણે ખૂણે એક નાસ્તિકતા પડી હોય, કદાચ ન હોય. કારણ કે જ્યાં સુધી બુદ્ધિનો આધાર લઈને ફરે છે ને ત્યાં સુધી બુદ્ધિ પોતે જ અસ્થિર છે. એ શું નિશ્ચય કરાવી શકે આપણને? એ કયા નિર્ણય પર લઈ જઈ શકે? કોઈ નિર્ણય પર ના આવે. આ ચર્ચાઓ હજારો યુગોથી ચાલતી આવે છે અને ચાલતી આવશે. દુનિયામાં એક પણ વ્યક્તિ બુદ્ધિથી આસ્તિક બની શકે એમ નથી, બુદ્ધિથી નાસ્તિક બની શકે એમ નથી. નાસ્તિક બનવા માટે પણ એને શ્રદ્ધા રાખવી પડે, નહીં તો નાસ્તિક ના બની શકે. હેલું નથી નાસ્તિક બનવું. એને હજારો તર્ક સામે આવીને ઉભા રહે. બ્રિટનની અંદર રોજર પેનરોઝ નામનો એક અર્થશાસ્ત્રી થયો છે, આંકડાશાસ્ત્રી થયો છે, અને એણે તો ગણતરી કરી રીતસર. આપણે જેમ ગણિતની અંદર પેલી ગણતરી હોય છે ને, આપણે જેને આપણે સંભાવના કહીએ છીએ, પ્રોબેબિલિટી, કે વરસાદ પડવાની સંભાવના કેટલી છે આજે, તો કે આજે તો 0.5% છે. 0.5% એટલે કે આમ 100 હોય ટકા તો આપણે 1 પ્રોબેબિલિટી કહેવાય, 10% હોય તો 0.1 પ્રોબેબિલિટી કહેવાય, અને 1% હોય તો 0.01 પ્રોબેબિલિટી કહેવાય, અને 0.5 0.005% કહેવાય. એટલે એની પાસે વાત થઈ. એણે કીધું કે આ દુનિયા એમને બની ગઈ હોય, એનો કોઈ બનાવનાર ન હોય, અને બધું ઓટોમેટિકલી
અને એક્સિડેન્ટલી બની ગયું હોય. કેવી રીતે કે એમ બિગ બેંગ થયો, એક ધડાકો થયો અને ધડાકામાં બધા તત્વો જુદા પડી ગયા અને પછી એમ કરતાં કરતાં બધા ગોળાઓ થઈ ગયા અને ગોળાઓ ઠરી ગયા અને પછી એકબીજાની આજુબાજુ ફરવા માંડ્યા અને એમ કરતાં કરતાં એક સૂર્ય થયો ને એક પૃથ્વી થઈ ને એક ચંદ્ર થયો અને પછી એની અંદરથી પછી ધીમે 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 જીવસૃષ્ટિ આ બધી થઈ. એણે કીધું કે આખું જગત અત્યારે જેવું દેખાય છે સ્થૂળ જગત, જીવસૃષ્ટિ વગરનું, જીવસૃષ્ટિ વગરનું જે જગત આ જે બન્યું છે ને એ એમને બનેની પ્રોબેબિલિટી કેટલી? તો એણે ગણતરી કરી. એણે કીધું 1 × 10⁻⁻⁰ એટલે 0.000000000 કરીને 59 0 કરવાના, પછી એકડો કરવાનો. એટલા ટકા પ્રોબેબિલિટી છે, એટલા ટકા શક્યતા છે કે આ જગત એમનેમ બન્યું હોય, એને કોઈ બનાવ. આ તો વૈજ્ઞાનિકો કહે છે પોતાની રીતે. પછી એના ઉપર બીજા 2 વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને એમણે કીધું કે આ જીવસૃષ્ટિનો સૌથી નાનામાં નાનો એકમ, ધારો કે આપણે ઉત્ક્રાંતિને માની લઈએ તો નાનામાં નાનો એકમ કયો છે? તો કે ડીએનએ. ડીએનએ ન બને ત્યાં સુધી કોઈ જીવસૃષ્ટિનું અસ્તિત્વ હોઈ શકે નહીં. તો ડીએનએ શેનો બનેલો છે? તો કે ઘણા બધા પ્રોટીનોનો બનેલો છે, જુદા જુદા કોમ્પ્લેક્સ વાપરેલા પ્રોટીન છે એ એના ઘટકો છે. તો એણે એવું સંશોધન કર્યું ભેગા થઈને કે એમાં જેટલા પ્રોટીન છે એ ધારો કે સૃષ્ટિમાં બધા જ અસ્તિત્વ ધરાવતા હોય, બધા જ હોય, જ હાજર જ હોય, છતાં પણ જે પેટર્નમાં ગોઠવાયા છે ડીએનએની અંદર, જે પેટર્નમાં બધા ડીએનએ બધા પ્રોટીન ગોઠવાયા છે એ પેટર્નમાં એક્સિડેન્ટલી ગોઠવાઈ જાય એની પ્રોબેબિલિટી કેટલી? તો એની શક્યતા એ લોકોએ ગણી 1 × 10⁻⁴0,000 -40,000 એટલે કે 0.0000 કરીને 39,999 મીંડા કરીને પછી એકડો કરવાનો. આટલી શક્યતા છે કે જગત એમ. આ બધા વૈજ્ઞાનિકો વાત કરે છે સંશોધન કર્યા પછી, અને કહે છે કે જગત એક્સિડેન્ટલી બને છે એમ માનવું ને એ હકીકતમાં અંધશ્રદ્ધા છે. એનો કોઈક બનાવનાર છે એમ માનવું એમાં કંઈક લોજિક છે, એમાં કંઈક બુદ્ધિ છે. પહેલામાં ઇલોજિક છે વસ્તુ કે તમે એમને સ્વીકારી લો. પણ છતાંય એક દુનિયામાં મોટો ભાગ એવો છે કે આજે નાસ્તિક છે. બુદ્ધિથી ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થઈ શકતો નથી. રામાનુજ સંપ્રદાયની અંદર એક બહુ મોટા વિદ્વાન થયા વેદાંત દેશિક નામના. વેદાંત દેશિક એ પ્રખર વિદ્વાન હતા અને રામાનુજાચાર્યનો જે સિદ્ધાંત એની આજુબાજુ એને એવો કિલ્લો બનાવીને આપ્યો જેની કોઈ કાંકરી ખેરવી શકે નહીં, એવા બુદ્ધિશાળી હતા. એ વેદાંત દેશિકે એક પુસ્તક લખ્યું છે, ગ્રંથ લખ્યો છે, એનું નામ છે ન્યાય સિદ્ધાંજન. એ ન્યાય સિદ્ધાંજનની અંદર એમણે એક ચર્ચા મૂકી છે ઈશ્વર પ્રામાણ્યની. ભગવાન છે એની સાબિતીનું એક ચેપ્ટર મૂક્યું છે અને એમાં એણે સામેના પક્ષની અંદર નૈયાયિકને મૂક્યો છે. નૈયાયિક એટલે ન્યાય સંપ્રદાયને માનનારો વ્યક્તિ. એ પોતે ચર્ચામાં એવું સામેથી એના મોઢે બધું બોલાવડાવે છે કે આ જગત બન્યું છે એનો એક ભગવાન છે. ભગવાન છે એનું કારણ શું છે? તો કીધું કે આટલું સરસ જગત જેણે બનાવ્યું હોય એ એમને એમ ન બને, એનો કોઈક બનાવનાર હોવો જોઈએ. આ સિમ્પલ લોજિક છે. હવે એનો જવાબ આપે છે વેદાંત દેશિકે 40 પાના સુધી એનું ખંડન કર્યું અને 40 પાના સુધી ખંડન કરીને છેલ્લે એણે એવું સાબિત કરી દીધું ભગવાન નથી, ભગવાન નથી એવું સાબિત કર્યું. અને છેલ્લે શું કન્ક્લુઝનમાં કીધું? એમણે કીધું કે ભગવાન છે એવું તો અમે પણ માનીએ છીએ, પણ મારે વિરોધ કોની સાથે છે? તું જે રીતે ભગવાનના અસ્તિત્વને માને છે ને તું કઈ રીતે માને છે? કે તર્કથી માને છે, બુદ્ધિથી માને છે. પણ તર્કથી અને બુદ્ધિથી માને છે ને એની સાથે અમને વાંધો છે. અમે ભગવાનમાં માનીએ છીએ, શાસ્ત્ર અને ગુરુના વચને માનીએ છીએ. બાકી કોઈ પણ તર્કને તોડનારો બીજો તર્ક આવશે ને આવશે જ. તર્ક અપ્રતિષ્ઠ શ્રુતયો વિભિન્ના નૈકો મુનિર્યસ્ય વચઃ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતઃ સપંથા. મહાભારત. કે કોઈ દિવસ તર્કથી તમે તર્કથી હિન્દુ ન બની શકો, તર્કથી મુસલમાન ન બની શકો, તર્કથી ખ્રિસ્તી ન બની શકો, તર્કથી યહૂદી ન બની શકો, તર્કથી નાસ્તિક પણ ન બની શકો, કંઈ ન બની શકો. તર્કથી તમે કેવલ ફૂટબોલની જેમ ફંગોળાયા કરો, અહીંથી આમ ફંગોળાવો ને અહીંથી આમ ફંગોળાવો, કંઈ જીવનમાં હાથમાં આવે નહીં. એટલે ગુરુની ત્યાં જરૂર છે, એટલે ત્યાં સત્પુરુષના વચનની જરૂર છે. દ્રઢ વિશ્વાસ આવી જાય સત્પુરુષના વચનમાં, સમાધાન થઈ જાય. ત્યાં સુધી સમાધાન થતું
નથી. વિવેકાનંદ સ્વામી પ્રખર બુદ્ધિશાળી હતા. સમાધાન ન થયું બુદ્ધિથી. સમાધાન ક્યારે થયું? રામકૃષ્ણ પરમહંસે કીધું ભગવાન છે અને હું જોઉં છું, તું મારા વચને માન. સમાધાન થઈ ગયું. પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટની અંદર હતા અને સ્વામી શ્રી પધરામણી એક સભા કરીને પાછા મંદિર આવ્યા અને જેવા ગાડીમાંથી ઉતર્યા એટલે એક અજાણ્યો યુવક એ આવ્યો, આવીને સીધો પગે લાગ્યો અને એમણે અચાનક સ્વામીને કીધું કે સ્વામી મારે એક તમને પ્રશ્ન પૂછવો છે. એટલે સ્વામીએ યુવાનને કીધું કે પૂછ, બોલ શું પૂછવું છે? એમણે કીધું કે તમે ભગવાનને જોયા છે? પહેલાં યુવાને પ્રમુખ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમે ભગવાનને જોયા છે? સ્વામી કે હા, અમે ભગવાનને જોયા છે. પછી સ્વામી બોલ્યા કે અમે ભગવાનને જોયા છે એટલા માટે તો અમે ભગવાનની વાત કરીએ છીએ અને અમને જે કાંઈ આનંદ છે એનો જ આનંદ છે કે અમે ભગવાનને જોયા છે. પેલો યુવાન કે તમને આમ તાદૃશ છે? સ્વામી કે હા, અમને તાદૃશ છે જ. તો પેલો કે મને દેખાડો. સ્વામી કે એ એમને એમ ન દેખાય, એના માટે ગુરુના વચનમાં વિશ્વાસ લાવીને મંડવું પડે. આ દ્રષ્ટિ છે. ગુરુના વચનમાં વિશ્વાસ, સત્પુરુષના વચનમાં વિશ્વાસ એક દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ આપણને સમજાવે છે કે આ જગતના કરતા હરતા એક ભગવાન છે. બાકી તો કોઈ દિવસ બુદ્ધિના તર્કથી કોઈ વ્યક્તિ આધ્યાત્મિક માર્ગમાં કંઈ પામી શકે નહીં. વાલ્મીકીજીએ તુલસીદાસજીએ પોતે રામાયણ રચી અને રામાયણમાં મંગલાચરણનો પહેલો શ્લોક લખ્યો અને એમાં લખ્યું ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાહ સ્વાંતઃ સમીશ્વરમ. તુલસીદાસજી પોતે કહે છે કે હું ભવાનીને અને શંકરને પ્રણામ કરું છું. ગ્રંથ લખે છે રામાયણ, રામચંદ્ર ભગવાનનો. પ્રણામ કોને કરે છે મંગલાચરણમાં? ભવાની અને શંકરને. અને શા માટે પ્રણામ કરે છે? તો પોતે એમ કહે છે કે ભવાની અને શંકર એ બંને શ્રદ્ધા અને વિશ્વાસનું સ્વરૂપ છે. ભવાની શ્રદ્ધાનું સ્વરૂપ છે, શંકર વિશ્વાસનું સ્વરૂપ છે. આટલી વાત કરીને કહે છે કે યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધાહ સ્વાંતઃ સમીશ્વરમ, કે આ શ્રદ્ધા અને આ વિશ્વાસ વિના સિદ્ધો પણ પોતાના હૃદયમાં રહેલા ભગવાનને જોઈ શકતા નથી. સિદ્ધ થઈ ગયા તો શું થયું? ભગવાનને જોવા છે. શ્રદ્ધા અને વિશ્વાસ વગર કોઈ જ ક્યારેય ન જોઈ શકે, ગમે એટલી સાધના કરે તો પણ. એ બે આંખો છે, શ્રદ્ધા અને વિશ્વાસ. તો ભગવાનની સામું જોવું, આપણે અંતરદ્રષ્ટિની પહેલી વ્યાખ્યા સમજ્યા. ભગવાનની સામે જોવું છે એટલે ગુરુના વચનમાં વિશ્વાસ રાખી આ જગતના કરતા હરતા એક ભગવાન છે એમ જોવું. આ જગતના કરતા એટલે આપણને જે કંઈ જગતમાં આશ્ચર્ય દેખાય છે બધાના કરતા ભગવાન છે. હજી આ વસ્તુ સહેલી છે, પણ હવે પછી બીજી અઘરી વાત આવે છે કે જગતના કરતા હરતા ભગવાનને સમજવા એટલે શું? તો જગતમાં જે કાંઈ થાય છે ને એ બધું ભગવાન કરે છે. એમની મરજી વિના કોઈનું હલાવ્યું પાંદડું પણ હલતું નથી. બધું એમની મરજીથી જ થાય છે અને જે કાંઈ કરે છે મારા સારા માટે કરે છે. અહીં આગળ આપણા ભક્તપણાની, આપણી દ્રષ્ટિની કસોટી છે. અને આ જો સમજાઈ જાય તો અંતરમાં શાંતિ સિવાય બીજું કાંઈ બાકી ન રહે. જે અશાંતિ આપણને રહે છે ને એનું કારણ જ એ છે કે આપણે ભગવાનને કરતા નથી સમજી શકતા. ઘણા લોકો આમ કરતા માને કે બધું જગત ભગવાન જ કરે છે ને, ઉપરવાળો બેઠો બેઠો બધું કરે છે, પણ પોતાને શરદી થાય ત્યારે માનવું કઠણ પડે કે આ મને શરદી એમણે કરી. પોતાને પેટમાં દુખે. અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા ભગવાન ખરા, પણ તમારા ઘરની અંદર કોઈકનો સ્વભાવ આપણને નડે એવો હોય તો એ વખતે આપણને મનાય છે કે ભગવાન કરતા હરતા છે. આપણો બોસ નોકરીની અંદર આપણને ખખડાવી નાખે બરાબર, આપણને મનાય છે કે આ ભગવાનની ઈચ્છાથી થયું છે અને જે થયું તે મારા સારા માટે થયું છે. એનાથી આગળ વધીને આપણને ધંધામાં નુકસાન જાય, ખોટ જાય, સારી પેઠે દેવું ચડી જાય, એ વખતે આપણને મનાય છે કે ભગવાને કર્યું અને જે કરે એ સારા માટે કરે છે. જો મનાઈ જાય ને તો અશાંતિ થાય જ નહીં. પણ આ છે સિદ્ધાંત જે આપણને મોટા પુરુષોના જીવનમાં જોવા મળે છે. કોઈ પણ ઘટનાની અંદર આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ એક વિશેષતા દેખાય કે કંઈ પણ ઘટના બને છે ને એ બધી ભગવાનની ઈચ્છાથી જ બને છે. ગાંધીનગર અક્ષરધામની અંદર એટેક થયો એ વખતે સ્વામીશ્રી પોતે ત્યાં બહુ જ શાંતિ બધાને રખાવી, નહીંતર તો આખો ગુજરાતમાં હુલ્લડો ફાટી નીકળે એવી પરિસ્થિતિ હતી. સ્વામીશ્રીએ પોતે સહન કર્યું, સૌને શાંત રાખ્યા અને એની જે પ્રાર્થના સભા થઈ એમાં સ્વામીએ સૌને જે અપીલ કરી આ જ વાત કરી,
સ્વામી કે ભગવાનની ઈચ્છાથી બધું થાય છે, સ્વીકારી લેવું. આપણા જીવનમાં સુખ આવે અને દુઃખ આવે, સ્વીકારી લેતા શીખવું ભગવાનની ઈચ્છાથી. ભગવાનનો પ્રસાદ છે કે વિતાવે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે, ગણ્યું પ્યારું જે પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. એ આપણા માટે જે કરે છે એ સારા માટે કરે છે, આવું માની લે ને અંતરમાં ખૂબ શાંતિ રહે. સ્વામીશ્રી પોતે વડોદરાની અંદર બિરાજમાન હતા 1986ની સાલમાં, અને એ વખતનો પ્રસંગ છે કે લંડનની અંદર એક જગ્યા હતી હેરો વિસ્તારની અંદર, અને એ જગ્યાની અંદર આપણી સંસ્થાનું મોટું મંદિર થવાનું હતું, પણ ત્યાંના સ્થાનિક લોકો હતા એમાંથી કેટલાક લોકોએ વિરોધ કર્યો અને ત્યાં પરમિશનની અંદર પ્રશ્ન ઊભો કર્યો, એટલે કોર્ટની અંદર કેસ ગયો. હવે આમ તો આપણું બધું સાચું હતું ને બરાબર હતું ને આપણને પરમિશન મળવી જોઈએ, પણ ત્યાંના લોકો હતા એ વધારે પેલા અમુક જે હતા ને એ પોતે વગવાળા હશે, એનું બધું ત્યાં ચાલતું હશે. આપણા લોકોએ બહુ પ્રયત્ન કર્યા, હરિભક્તોએ પ્રમુખ સ્વામી મહારાજ પાસે આશીર્વાદ માગ્યા કે સ્વામી આપણે કેસ લડીએ છીએ તો તમે આશીર્વાદ આપો, આપણે કેસ જીતી જઈએ. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા કે તમે આગળ વધો અને ભગવાનને પ્રાર્થના કરીએ કેસ જીતાઈ જાય, અને એને માટે ખૂબ ખર્ચો કર્યો, ખૂબ મહેનત કરી. સ્વામીશ્રી અટલાદરાની અંદર બિરાજમાન હતા, અને આટલી મહેનતના અંતે જે રિઝલ્ટ આવ્યું, રાતના 11-1 વાગે ફોન આવ્યો ત્યાંથી લંડનથી, એક કાર્યકર હરિભક્ત હતા એમણે કીધું કે આપણે કેસ હારી ગયા છીએ, આપણે કેસ હારી ગયા. સ્વામીશ્રીને આરામમાં જવાનો સમય હતો. સ્વામીશ્રી ઊભા થયા અને પલંગ પર બેઠા, અને સ્વામી આરામમાં જતા રહ્યા. જેવી ભગવાનની ઈચ્છા. સ્વામી કહે આપણે તો આપણી રીતે મહેનત કરી લીધી, ભગવાનની ઈચ્છા ત્યાં બેસવાની નહીં હોય, અને સ્વામી સૂઈ ગયા. વિવેક સાગર સ્વામી જે સ્વામીશ્રીની સાથે વિચરણ કરે છે, એમણે સવારે સ્વામીને કીધું કે સ્વામી તમને ઊંઘ આવી ગઈ? મને આખી રાત કે ઊંઘ ના આવી, તો તમને ઊંઘ આવી ગઈ? સ્વામી કે આપણને ઊંઘ આવી જ જાય ને, એમાં શું, આપણે તો ભગવાન માટે કર્યું, પછી ભગવાનની મરજી, જેમ થયું એમ થાય. કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલેશું કદાચન. આપણે મહેનત કરી લીધી, પછી બધું ભગવાન પર જોડતા શીખવા આપણે કરી શકતા નથી. એટલે જે બને છે એ બધું ભગવાનની ઈચ્છાથી થાય છે અને સારા માટે થાય છે. અમુક વખત આપણને પાછળથી ખબર પણ પડે, વર્ષ પછી ખબર પડે કે જે થયું સારું થયું. અમુક વખત 5 વર્ષે ખબર પડે કે જે થયું સારું થયું. હા, લંડનમાં એવું જ થયું. હેરોમાં જો આપણું મંદિર થયું હોત તો આટલો વિકાસ ન થાત. અત્યારે જે પ્રસિદ્ધિ થઈ અને આટલું બધું પછી તો ઘણા બધા વર્ષો પછી મંદિર થયું, 9 વર્ષ પછી, પણ જે થયું એ જબરજસ્ત થયું. પછી દિલ્હીની અંદર અક્ષરધામ માટે જે પહેલાં જમીનની પસંદગી થતી હતી તો બહુ જ પ્રયત્નો કર્યા. એક જગ્યાએ જમીન મળી હતી 5 એકર જેટલી, અને એના માટે પૈસા પણ આપી દીધા હતા, ચૂકવી દીધા હતા, અને એમાં કંઈક વળી પ્રશ્ન એવો ઊભો થયો સરકાર તરફથી, અને જમીન છે એ કે હવે તમને નહીં મળે. મળેલી જમીન પાછી લઈ લીધી અને પૈસા પાછા આપી દીધા, ડિપોઝિટના જેટલા લીધા હતા એટલે એમણે. એ વખતે બધાને બહુ આકરું લાગ્યું હતું કે આટલી મહેનત પછી જમીન મળી હતી અને એ પાછી લેવાઈ ગઈ. સ્વામી કે ભગવાનની મરજી, જે થાય એ સારા માટે થાય. પાછળથી ખબર પડી કે પછી આપણને થોડા વર્ષો પછી મળી, પણ 100 એકર જમીન મળી, અને જે થયું અત્યારે જબરજસ્ત અક્ષરધામ. 5 એકરમાં થાત તો આટલું થાત, આટલો વિકાસ થઈ શકત નહીં. સ્વામી એમ કહે છે કે આપણને ઘણું પછીથી ખબર પડે છે, 5 વર્ષે 10 વર્ષે ખબર પડે જે થયું એ સારું થયું, અને ઘણી વખત એવું થાય કે આખી જિંદગી ખબર નહીં પડે આમાં શું સારું થયું, ખબર ન પણ પડે, પણ વિશ્વાસ કે જે આપણા માટે કરે છે સારા માટે કરે છે. સૂઈ જાઓ એમના પર રાખીને. શ્રીજી મહારાજે પોતે અંત્યના 13મા વચનામૃતની અંદર વાત કરી કે આપણે તન, મન અને ધન જ્યારે ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. માટે ભગવાન જો આપણને હાથીએ બેસાડે તો હાથીએ બેસીને રાજી રહેવું, અને ગધેડે બેસાડે તો ગધેડે બેસીને પણ રાજી રહેવું. બેહવું તો પડશે જ, કારણ કે બેહાડશે. પણ આપણું ભક્તપણું શું છે કે એ આપણને જે કરે એ જ કરતા હરતા છે, ને જે છે એ સારા માટે કરે છે, એમાં પણ રાજી રહેવું. આ ભગવાનના કરતાપણાની દ્રઢતા છે. એટલે ભગવાનની સામે જોવું એટલે જે કાંઈ કરે છે ભગવાન કરે છે, અને આપણા દ્વારા પણ જે કાંઈ થાય છે ને બધું ભગવાન જ કરે છે. આજે જે ટેન્શનના, સ્ટ્રેસના પ્રશ્નો છે એનું કારણ શું છે? બધું હું કરું છું માથે ભાર લઈને આપણે ફરીએ છીએ કે મેં કર્યું, અને એને લીધે આપણને ટેન્શન રહ્યા કરે છે. પણ સ્વામીશ્રી એક ટેકનિક આપણને સમજાવે છે. સ્વામી કહે છે કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ એમને શીખવાડ્યું છે કે જો તમે માથા ઉપર પાણીનો ઘડો રાખ્યો હોય તો તમને એનું વજન લાગે કે હું ઉપાડું છું,
પણ તમે જો સમુદ્રની અંદર ડૂબકી મારી દો તો લાખો ટન પાણી તમારા માથા પર હોય, તમને વજનનો અનુભવ જ નહીં થાય. સ્વામી કે ભગવાનમાં ડૂબકી મારતા શીખી જાઓ, તમને વજન નહીં લાગે, હું કરું છું એવું નહીં લાગે. બસ એ જ બધું કરે છે. નરસિંહ મહેતા કે હું કરું એ જ અજ્ઞાનતા શકટનો પાર જેમ શ્વાન તાણે. આપણે ખરેખર આ સૈદ્ધાંતિક વસ્તુ છે. શ્રીજી મહારાજે 2 વચનામૃતની અંદર આ વાત કરી છે કે આપણાથી ખરેખર કંઈ થાય એમ નથી. આપણી જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયાશક્તિ બધી ભગવાન આપે છે. આપણે કંઈ પણ જાણવું હોય તો ભગવાનની આપેલી શક્તિ વિના કંઈ નથી જાણી શકતા. આપણે કંઈ પણ ઈચ્છવું હોય ઈચ્છી નથી શકતા. આપણે કંઈ કરવું હોય તો કરી નથી શકતા. એ બધું એમની શક્તિથી થાય છે. આપણે બહુ આમ બળવાનું હોય ને પહેલવાનું હોય ને મારા બળથી આમ કરી નાખો ને હમણાં પેરેલિસિસ થાય, શું થાય? ખાટલામાંથી ઊંચો ઊભો ન થઈ શકે. પણ જે કાંઈ થાય છે એ એમની આપેલી શક્તિથી થાય છે. આવું આપણને અનુસંધાન રહે. 2006ની સાલમાં સ્વામીશ્રી પોતે ત્યાં બોચાસણની અંદર હતા. જન્મ જયંતિનો ભવ્ય ઉત્સવ ચાલતો હતો અને એ વખતે સ્વામીશ્રી આશીર્વાદની અંદર જે સામે 2.5 લાખ ભક્તો બેઠા હતા, સ્વામી કે હું અહીં બેઠો છું, તમે બધા બેઠા છો. બાપા કે હું બોલું છું, તમે સાંભળો છો. આપણે જે કાંઈ કરીએ છીએ ને બધું એમની શક્તિથી જ થાય છે. અત્યારે આપણે જે બેઠા છીએ, બોલી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, વિચારી શકીએ છીએ, જે કાંઈ કરીએ છીએ બધું એમની શક્તિથી જ થાય છે. એ વિના આપણાથી સૂકું પાંદડું ફરે એમ છે જ નહીં, કંઈ જ ન કરી શકીએ. ઉપનિષદની અંદર કેનોપનિષદની પેલી કથા છે, દેવતાઓને બહુ આમ ગર્વ થઈ ગયો કે આપણે બધા અસુરોને હરાવી દીધા અને પછી એની પાર્ટી થઈ હતી. તે પાર્ટીની અંદર તો બધા કેફની જ વાતો કરે, મેં આમ કર્યું ને મેં આમ કર્યું ને વાયુદેવ કે મેં આમ કર્યું ને અગ્નિદેવ કે મેં આમ કરી નાખ્યું ને બધા દેવતાઓ કેફની અંદર હતા. ભગવાનને થયું કે મારી મદદને આ બધા ભૂલી ગયા છે. એક યક્ષનું રૂપ લાવીને ત્યાં દૂર ઊભા રહ્યા, સભાથી દૂર. ઇન્દ્રએ જોયું, એમણે કીધું આ કોણ ઊભા છે? પેલા વાયુદેવને મોકલી જાઓ, તપાસ કરો. તો એ ત્યાં આગળ પૂછવા માટે ગયા, ભાઈ કોણ છો તમે? અજાણ્યા માણસ અહીં આવીને ઊભા છો. એ કે મારે, હું તો એમને એક યક્ષ છું સાધારણ, પણ મારે તમારી થોડી મદદની જરૂર છે, તમે કૃપા કરીને મદદ કરો. બોલો શું છે, શું કામ છે, બોલો ને. એટલે પેલા એ કીધું કે તમે વાયુદેવ છો તો આ પેલું આ પાંદડું પડ્યું છે, તણખલું પડ્યું છે, એને સેજ તમે ખસેડી દો ને 1 ઇંચ જેટલું. પેલા કે તને ખબર શું કોણ છું? હું આખા ગડર લોખંડના વાળી નાખું છું, વાવાઝોડામાં ઝૂંપડા ઉડાડી દઉં છું, આખા ગામ હતા નહોતા કરી નાખું છું. એ વાયુદેવ હું તને આવું કામ સોંપે છે? એ કે તમે કરી શકતા હશો પણ મને તો આટલું જ કામ છે, મને આટલું કરી આપો તો તમારો મોટો ઉપકાર. વાયુદેવ કે એમાં શું, આમ આટલી ફૂંક મારું ઉડી જાય. ફૂંક મારી હલ્યું નહીં, બહુ ફૂંક માર્યું હલ્યું નહીં, બહુ તાકાત કરી, બધી તાકાત કરી નાખી, તણખલું હલ્યું નહીં. નીચે મુંડે ઘાલીને પોતાના આસન પર આવીને જઈને બેસી ગયા. ઇન્દ્રે જોયું કે આ કેમ બેસી ગયા છે, બીજાને મોકલ્યા, તમે જાઓ ને ભાઈ, આ તો કંઈ એમને પાછા આવ્યા. વરુણદેવ ગયા કે શું છે? કે બસ મારે તો આને થોડુંક ભીનું કરવું છે તણખલાને. વાયુદેવ બહુ ડમફાસો મારી પેલા વરુણદેવે કે હું તો આમ કરી નાખું, મારે કંઈ કરવું નથી, ખાલી તમે એને ભીનું કરી દો ને થોડું. જેટલી તાકાત હતી બધું કર્યું, તણખલું ભીનું થયું નહીં, બેસી ગયા પાછા. અગ્નિદેવને મોકલ્યા, બધી શક્તિ વાપરી, બાળી શક્યા નહીં. ઇન્દ્રે કીધું કે આ શું છે? કે તમે જાઓ, અમારાથી કંઈ કામ થતું નથી. ઇન્દ્ર પોતે ગયો અને એ વખતે એને ખબર પડી કે આ તો ભગવાન આવ્યા છે અને એણે આપણને યાદ દેવડાવ્યું કે જે કાંઈ થાય છે એ બધું મારી શક્તિથી થાય છે. આપણે એ વારંવાર ભૂલી જઈએ છીએ ને એટલે અશાંતિ. યાદ રહે તો આપણને શાંતિ. પ્રમુખ સાહેબ મહારાજ તે રાજકોટમાં બિરાજમાન હતા અને એ વખતે ઓલ ઇન્ડિયા રેડિયોના એક બહુ મોટા ઓફિસર એ સ્વામીશ્રીને દર્શન કરવા માટે આવ્યા હતા. એટલે સ્વામી પાસે મુલાકાતમાં જતાં પહેલાં એક સંત સાથે વાતચીત ચાલતી હતી, જ્ઞાનવત્સલ સ્વામી સાથે. તો એમણે કીધું કે મને સ્વામી એક વાત સમજાતી નથી કે પ્રમુખ સ્વામી ખાલી 6 ચોપડી ભણ્યા છે, કંઈ બહુ ભણ્યા નથી, અને છતાં પણ આટલા બધા મોટા કામ એમના દ્વારા કઈ રીતે થાય છે મને સમજાતું નથી. એટલે જ્ઞાનવત્સલ સ્વામી એમને કીધું કે આપણે સ્વામી પાસે જઈએ ત્યારે તમે આ વાત કરજો. પછી થોડી વાર એને પ્રમુખ સ્વામી મહારાજ પાસે જવાનું થયું અને એમણે સ્વામીને વાત કરી કે સ્વામી આ ઓલ ઇન્ડિયા રેડિયોના સાહેબ છે અને આપના દર્શન આવ્યા છે, આપ આશીર્વાદ આપો. સ્વામી આશીર્વાદ આપ્યા. પછી એમણે પૂછ્યું, એમણે કીધું કે સ્વામી આ સાહેબને એક પ્રશ્ન છે. એમ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ એ બહુ જાજુ ભણ્યા નથી અને છતાં આટલા મોટા કામ કઈ રીતે પોતે કરે છે, બધા લોકોને પોતે ગાઈડન્સ કઈ રીતે આપે છે.
એટલે સ્વામીએ પેલા સાહેબ સામું જોયું. એ કે સાહેબ મને સમજાતું નથી. એટલે પહેલાં તો એકદમ વિચારમાં પડી ગયા. પછી સ્વામી કહે કે જુઓ, જેમ તમે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો છો ને, તબલા વગાડો છો, હાર્મોનિયમ વગાડો છો, તો એ તબલા કે હાર્મોનિયમ પોતે નથી વાગતું, એને કોઈક બીજો વગાડે છે. એમ અમે તો ઇન્સ્ટ્રુમેન્ટ છીએ અને વગાડનાર તો બીજા છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ થતાં એમને આવડે છે ને, એટલે આટલી બધી પ્રવૃત્તિ કરવા છતાં પણ એમને ક્યારેય બહાર લાગતો નથી. તો ભગવાન સામેની દ્રષ્ટિ એટલે ભગવાન સર્વ કરતા હરતા છે, એવી જે દ્રષ્ટિ એ ભગવાન સામેની દ્રષ્ટિ છે. બીજી ભગવાન સામેની દ્રષ્ટિ કઈ છે? તો બીજી ભગવાન સામેની દ્રષ્ટિ એ છે કે ભગવાન છે એ જ સર્વે સુખના નિધિ છે. આપણા જીવનનું લક્ષ્ય ભગવાન છે. બધું મેળવીને છેલ્લે એ જ મેળવવાનું છે. વચ્ચેના લક્ષ્યમાં આપણે કંઈ ફસાઈ ન જઈએ અને આપણને યાદ રહે કે આપણે ભગવાન સુધી પહોંચવાનું છે. પૈસા કમાવા એ સારી વસ્તુ છે, પણ આપણું અંતિમ લક્ષ્ય નથી. અંતિમ શાંતિ એ ભગવાનની અંદર છે. બાકી બાળકોને પ્રશ્ન, આપણે 500 રૂપિયાના પલંગમાં સૂઈએ તો 8 કલાક ઊંઘ આવે. 5000 રૂપિયાના પલંગમાં સૂઈએ તો કેટલા કલાક ઊંઘ આવે? ગણિતનો દાખલો છે. 500 રૂપિયાના પલંગમાં સૂઈએ તો આપણને 8 કલાક ઊંઘ આવે. 5000 રૂપિયાના પલંગમાં સૂઈએ તો 500 રૂપિયાની અંદર જો એક પલંગ આવે તો 5000 રૂપિયામાં કેટલા આવે? 10 પલંગ આવે ને. હા, તો 500 રૂપિયાના પલંગમાં 8 કલાક ઊંઘ આવે તો 5000 રૂપિયાના પલંગમાં કેટલા કલાક ઊંઘ આવે? કેટલા? 40 કલાક આવે ને. 50,000ના પલંગમાં સૂઈએ તો કેટલા કલાક ઊંઘ આવે? અને 5 લાખના પલંગમાં સૂઈએ તો? એ તમને અનુભવ નથી એટલે આ લોકોને પૂછો કે 50 લાખના પલંગમાં સૂઈએ તો શું થાય? કેટલા કલાક ઊંઘ આવે? કેટલાક કે છે ઊંઘ ઉડી જાય. નથી આવતી ને. એ ત્રિરાશી નથી. ત્રિરાશી નથી કે આટલું એટલે 2 લાખ રૂપિયા જેની પાસે હોય ને 1 કિલો, એ કોઈ યુનિટ કોઈ કાઢ્યું નથી સુખનું, પણ કદાચ યુનિટ હોય તો જેની પાસે 2 લાખ રૂપિયા હોય એની પાસે 1 કિલો સુખ હોય, તો 2 કરોડ રૂપિયા હોય એની પાસે 200 કિલો સુખ હોય. એવું કોઈ યુનિટ, એવું કોઈ માપ છે જગતમાં? નથી. એ ભ્રાંતિ છે આપણી, બહુ વ્યાપકપણે પ્રવર્તમાન ભ્રાંતિ. એટલે આપણે લક્ષ્યને ચૂકી જઈએ છીએ. એવું નથી કે વ્યવહાર નથી કરવાનો, પણ આપણને નજર સમક્ષ એવું રહે ભગવાન ભજવા છે આપણે આ દેહ કરીને. એ આપણા જીવનનું મુખ્ય લક્ષ્ય છે. જે વ્યાસજીએ કીધું, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. બધું કરીને આ જ કરવાનું છે. ભગવાનમાં ન જોડાણા જિંદગી નકામી. જ્યારે પરીક્ષિતની છેલ્લી અવસ્થા ખબર પડી કે મારે અઠવાડિયામાં મરવાનું છે, અને પછી પોતે ગંગાના તટ પર જતા રહ્યા અને ત્યાં જઈને બધા મોટા મોટા ઋષિમુનિઓને કન્સલ્ટ કરવા માંડ્યા કે હવે મારે 1 અઠવાડિયું બાકી છે. અને જેનો અંતકાળ નજીક હોય એને છેલ્લે કયું કામ કરવું જોઈએ એ તમે મને કહો. જેનો અંતકાળ નજીક હોય એને કયું કામ કરવું જોઈએ જેનાથી એને જીવનમાં સાર્થકતાની અનુભૂતિ થાય? ઘણા બધા ઋષિમુનિઓને મળ્યા પણ કોઈ એને જવાબ આપી શક્યા નહીં. અને એ વખતે ત્યાં સુખદેવજી પધાર્યા. 16 વર્ષની અવસ્થા છે સુખદેવજીની, અવધૂત અવસ્થાની અંદર હતા. એ આવીને ત્યાં આગળ બિરાજમાન થયા. બધાએ એમને સ્વાગત કર્યું. અને એ વખતે પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો કે જેનું અંત અવસ્થા નજીક હોય કયું કામ કરવું જોઈએ કે જીવનમાં સાર્થકતાની અનુભૂતિ થાય? અને એ વખતે સુખદેવજીએ જવાબ આપ્યો, જન્મ લાભ પરઃ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. ભગવાનનું ભજન થાય એ જ જીવન જીવવાનો લાભ છે. આપણે જન્મ ધારણ કર્યો પૃથ્વી પર, જો એ ન કરી શક્યા તો એનો કોઈ મતલબ નથી. એ આપણની નજર સમક્ષ ને સવારે ઉઠીએ અને આપણને પહેલો વિચાર એવો આવો છે, ભગવાન ભજવા છે, ભગવાનને પામવા છે, એ આપણા જીવનનું લક્ષ્ય છે એવું આપણને સમજાય તો એને ભગવાન સામે દ્રષ્ટિ રાખી કહેવાય. ત્રીજી વસ્તુ, ભગવાન સામે દ્રષ્ટિ રાખવી એટલે શું? ભગવાન સામે દ્રષ્ટિ રાખવી એટલે ભગવાનનું સ્મરણ કરવું, એમને યાદ કરવા. દિવસ દરમિયાન એક સમય એવો હોવો જોઈએ જે સમય આપણે ને આપણે ઈષ્ટદેવ બે જ હોય, બીજું કાંઈ જ ન હોય. એક એવો સમય હોવો જોઈએ જે સમયે આપણે બીજું બધું જ ભૂલી જઈએ, બીજા બધાને ભૂલી જઈએ. યુ કેન નોટ ફેલ ઇફ યુ ફોરગેટ એવરીથિંગ એલ્સ એન્ડ એવરીવન એલ્સ. બીજું બધાને ભૂલી જવું અને બીજા બધું ભૂલી જવું, અને એ સમયે આપણે ભલે એ 10 મિનિટ તો 10 મિનિટ પણ એમાં તન્મય થઈ જવું. જે અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો ભગવાન સ્વામિનારાયણને કે આખો દિવસ તો જગતનો વ્યવહાર અમે કરીએ છીએ, પણ એક ઘડી ભગવાનનું ભજન કરીએ, ભક્તિ કરીએ,
એમાં આખા દિવસમાં ઘણા બધા પાપ અમારાથી થઈ જાય છે, તો એમાંથી છૂટી જવાય એવો ઉપાય છે? સ્વામિનારાયણ ભગવાન કે છે ઉપાય. એક ઘડી એવું ભજન થાય કે તલ્લીન થઈ જવાય, બીજું બધું ભૂલાઈ જાય. તો એ ભજન છે એ આપણને સુખનો અનુભવ કરાવે અને બધા પાપમાંથી મુક્તિ કરાવે. એમને એમ નહીં, ભજન કરવા બેઠા એટલે એવું નહીં કે માલા તો કર્મે ફિરે और જીભ ફિરે મુખ માહી, મનવા તો દહ દિશી ફિરે, યહ તો સુમિરન નાહી. માળા હાથમાં ફરે, જીભ મોઢામાં ફરે અને મન બધી બાજુ ફરે, તો એ ભક્તિ નથી, એ સ્મરણ નથી. પણ એ વખતે આપણે બધાને ભૂલતા શીખીએ એવો એક સમય દિવસમાં હોવો જ જોઈએ. તો આપણે ત્યાં એને પૂજા આપણે કહીએ છીએ. ઘણા પ્રાર્થના કહે છે. ગાંધીજી એને પ્રાર્થના કહેતા હતા કે એ પોતે જ્યાં સુધી પ્રાર્થના ન કરે ત્યાં સુધી એમને ચેન ન પડતું. અને તો પોતે બહુ સ્પષ્ટપણે કહેતા હતા કે મારા જીવનમાં પ્રાર્થના ન હોત તો હું ક્યારનો પાગલ થઈ ગયો હોત. તો ટેન્શન ઓછું કરવા માટેનો ઉપાય આ છે કે ભગવાનની સાથે આપણે દિવસમાં એક સમય આપણે અવશ્યપણે એમને યાદ કરવા. એ ભગવાન સામેની દ્રષ્ટિ. બીજું, ભગવાન સામેની દ્રષ્ટિ એટલે શું? તો ભજન કરતાં કરતાં ક્રિયા કરવી. આપણે જે કાંઈ ક્રિયા કરીએ છીએ ને એની અંદર પણ ભજનને, એમાં કંઈ સ્પેશિયલ ટાઈમ કાઢવાનો નથી. એ તો આપણે જે કાંઈ ક્રિયા કરીએ કરતાં કરતાં થઈ શકીએ. અત્યારે આપણે ઘરેથી આવ્યા અહીંયા તો માળા, જે બેઠા બેઠા આવ્યા હોય માળા ફેરવી શકે. ચાલતા ચાલતા આવ્યા હોય એ મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય કે ન થાય, બીજી કોઈ વાતચીત અગત્યની ન ચાલતી હોય તો આપણે ભજન કરી શકીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તો થઈ શકે. આપણે દુકાને જઈએ તો થાય ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ થઈ શકે. આપણે નોકરીમાં બેઠા હોઈએ તો થાય. શિવલાલ શેઠ પોતે ધંધા ઉપર બેઠા હોય ને તો બાજુમાં ચોપડો રાખતા વચનામૃતનો, અને એક ગ્રાહક જાય ને બીજો ગ્રાહક આવે એની વચ્ચેના સમયમાં પોતે ચોપડો ખોલીને વાંચે, શાસ્ત્ર વાંચતા, ગ્રંથ વાંચતા ત્યાં બેઠા બેઠા. તો ધંધા આગે ધંધા પીછા ધંધા, ધંધા મધ્ય ધંધા, ધંધા મધ્ય ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા. આપણે કરતાં કરતાં કરી શકીએ. આપણે સવારે નાતા ધોતા કરી શકીએ ભજન. હા, થાય. કુંડળની અંદર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન હતા, દરબારો બધા ભેગા હતા, અને ત્યાં પેલી નદી છે ઉતાવળી નદી, ત્યાં જાય છે. એમાં બધા સ્નાન કરવા માટે ગયા હતા અને બધા દરબારોને તો બહુ મજા આવી ગઈ. ધુબાકા ઉપર ધુબાકા, બહુ નાયા. મહારાજ તો ક્યારના આવી ગયા હતા. એ લોકો આવ્યા 1.5 કલાક પછી, અને મહારાજ એમને જોયા. શ્રીજી મહારાજે કીધું કે ક્યાં હતા તમે? એ કે મહારાજ અમે તો નાયા, બહુ મજા આવી. મહારાજ કે ભજન કરતાં કરતાં નાયા હતા, સ્મૃતિ કરી હતી? એ કે મહારાજ એવું તો કાંઈ અમે કર્યું નથી. તો શ્રીજી મહારાજ કે તમે બધા લોહીમાં નાયા છો, જાઓ પાછા જાઓ, પાછા નદીમાં નાવ અને ભજન કરતાં કરતાં નાઈને પાછા આવો, ત્યારે શુદ્ધ પાણીમાં નાયા તમે કહેવાશો. અને એવી રીતે નાવા માટે અમને મોકલ્યા. હવે આ જે સિદ્ધાંત છે એ આજથી 200 વર્ષ પહેલાં જે ઉતાવળી નદીમાં નાતા હોય એ લોકો માટે જ છે કે આજે આપણે બાથરૂમમાં સવારે નાતા હોય એ લોકો માટે પણ છે? કે ભગવાનના ભજન વિના આપણે નાતા હોઈએ તો એ આજે શેમાં નાયા કહેવાય? કેમ આપણે એ વખતે બહુ બિઝી હોઈએ છીએ, આપણે કેમ નથી કરી શકતા ભજન? બહુ વ્યસ્ત છીએ એ વખતે, પણ નક્કી નથી કર્યું કે મારે આ કરવું છે. ભગવાનની સામું જોવું એટલે ભજન કરતા ક્રિયા કરવી. ગુણાતીતાન સ્વામીએ કેટલા મોટા આશીર્વાદ આપ્યા છે. એ કહે છે કે ભજન કરતા કરતા ક્રિયા કરો તો અંતરમાં ટાઢું રહે. તે ગરડાની અંદર અન્નકૂટનો ઉત્સવ કરતા હતા મહારાજ, અને એ વખતે બહેનો બધા ભજન કરતા કરતા ક્રિયા કરે. એટલે પેલું પૂરી વણતા હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા ભજન કરે, પેલું વડી મૂકતા હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા એક વડી મૂકે. પણ એ લોકોને તો અનુભવ એવો થઈ ગયો, સ્પીડ. પેલા લાડુબા ને જીવબા કે અન્નકૂટના દિવસો નજીક આવે છે ને આ કામ કેમ તમારું આગળ વધતું નથી? એ વખતે પેલા બહેનોએ કીધું કે અમે શું કરીએ, અમે તો પેલા તળવા માટે જઈએ પુલી તો તાવડા ઉપર અમને સ્વામિનારાયણ ભગવાન દેખાય છે, અમને પેલા પાટલા ઉપર સ્વામિનારાયણ ભગવાન દેખાય છે, જ્યાં જોઈએ ત્યાં અમને ભગવાન દેખાય છે. તો કે મહારાજ કે તમારો અન્નકૂટ થઈ ગયો સિદ્ધ. આ જ કરવાનું છે કરીને એને થઈ ગયું, બધે ભગવાન એને દેખાવા માંડ્યા. કેટલી મોટી સ્થિતિ થઈ ગઈ ભજન કરતા કરતા ક્રિયા. પેલા મહારાષ્ટ્રમાં જાનબાઈ નામના એક ભક્ત થયા, અને એણે ત્યાં સરપંચ પાસે ફરિયાદ કરી કે ફલાણો માણસ એ મારા છાણા ચોરી ગયો છે. છાણા થાપ્યા હોય ને દિવાલ ઉપર, કે છાણા ચોરી ગયો છે. તો તરત ત્યાં હાજર કરવામાં આવ્યો માણસને. એણે કીધું કે મેં નથી ચોર્યા, આ છાણા તો મારા જ છે, મેં જાનબાઈના છાણા ચોર્યા નથી. એની ક્યાં નિશાની છે? આ તો મારા થાપેલા છાણા છે, સાબિત કરી બતાવે કે એના છાણા છે. જાનબાઈએ કીધું કે સાબિતી છે મારી પાસે. શું સાબિતી? કે તમે એ છાણાને કાને અડાડજો,
જે છાણા મારા થાપેલા હશે ને એમાંથી વિઠ્ઠલ 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 અવાજ સંભળાશે. અને પેલા લોકોએ કર્યું, અને જે જાનબાઈના છાણા હતા ને કાને અડા ને વિઠ્ઠલ 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 અવાજ છાણામાંથી સંભળાય. કેટલી હદ સુધી ભજન એણે સિદ્ધ કર્યું હશે. તો ભજન કરતા કરતા ક્રિયા અંતરમાં ટાઢું રહ્યા કરે, અને અંતરમાં ટાઢું જોઈને ભગવાન અને સંત આપણા ઉપર રાજી થાય છે. તો ભગવાન સામે દ્રષ્ટિ એટલે ભજન કરતા કરતા ક્રિયા કરવી. અને છેલ્લી વાત જે આપણે આજ આરંભ કરી દઈએ, બાકીની કાલે કરશું. આપણી ક્રિયા માત્ર ભજન થઈ જાય એવી એક વાત સ્વામિનારાયણ ભગવાને કરી છે કે ભગવાન સામે દ્રષ્ટિ રાખવી એટલે શું? આ અંતરદ્રષ્ટિની વાતો થાય છે. તો ભગવાન સામે દ્રષ્ટિ રાખવી એટલે જે કાંઈ કરવું એ ભગવાનને રાજી કરવા માટે કરવું. જો એવી રીતે આપણે કરતા શીખીએ તો અંતરદ્રષ્ટિ થઈ જાય છે. અંતરદ્રષ્ટિ એટલે આપણને એમ કે આમ આંખો બંધ કરીને 2 કલાક બેહાડશે આપણને પારાયણમાં, એવું નથી કરવાનું અહીંયા. પણ અંતરદ્રષ્ટિ એટલે આપણે જે કાંઈ જોઈએ છીએ જેવા છે એવા સ્વરૂપમાં આપણે જોઈ શકીએ, ભગવાનને સાથે રાખીને જોઈ શકીએ, સૈદ્ધાંતિક સ્વરૂપમાં આપણે એને જોઈ શકીએ, એ અંતરદ્રષ્ટિ છે. તો એ આપણા શાસ્ત્રોએ આપણને સમજાવ્યું, એ આપણા ગુરુએ આપણને સમજાવ્યું છે. એવી અંતરદ્રષ્ટિ, ભગવાન સામેની દ્રષ્ટિ આપણા 24 કલાકના જીવનમાં આપણે સિદ્ધ કરી શકીએ એવી એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આનની 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 આનની